ભાભી હું શું કહું છું મને મારો નાસ્તો આપી દો ને મારે બહાર જવાનું છે શોપિંગ કરવા પણ તો નાસ્તો કરીને જાવ ને શોપિંગમાં તો વાર લાગશે ને ભાખરી બની ગઈ છે અરે મારે હમણાં જ જવું હતું હજી સુધી નાસ્તો નથી બન્યો બની ગઈ છે બસ ખાલી ચા બનાવવાની છે રીતિકાબેન તમે ઉઠો ત્યાં ચા ઠંડી થઈ જાય કે નહીં એટલે બાકી રાખી છે બસ 5 મિનિટ હવે મને મોડું થશે તમારા 5 મિનિટના ચક્કરમાં તો હું શું કરું રીતિકાબેન કાલે ચા બનાવીને રાખી હતી તોય તમે ઝઘડો કર્યો કે બનાવીને નહીં રાખવાની એમ અરે બનાવીને નહીં રાખવાની પણ હું ઉઠી જાઉં ત્યારે તમને ખબર નથી પડતી કે ચા બનાવી લેવાય હું તમારા રૂમમાં થોડી જોવા આવું છું કે તમે ક્યારે ઉઠો છો ને ક્યારે નહીં તૈયાર થઈ ગઈ હું નીકળવા માટે રેડી છું અને હજી સુધી ચા નથી બની મારે શું કરવું હવે તમે બહેસ કરશો ને એટલી વારમાં ચા બની જશે પણ મને મોડું થાય છે તમે સમજતા કેમ નથી તો કઈ વાંધો નહીં તમે જાતે બનાવી લો બીજું શું અરે એટલે તમે કહેવા શું માંગો છો જુઓ તમે આ ઘરના વહુ છો અને હું છું આ ઘરની દીકરી એટલે દીકરીને જે વસ્તુ જોઈતી હોય ને એ વસ્તુ એને મળી જવી જોઈએ એવું કોણે કહ્યું કે દીકરીને બધી વસ્તુ મળી જોવી જોઈએ ચલો માનું છું કે તમારું કામ હું કરું છું પણ હર વખત કે મારે જ ન સાંભળવાનું હોય તમે ક્યારેક તો હાથ લાંબો કરો કામમાં તમને ખબર છે ને મને નથી આવડતું રસોઈનું કામ મને નથી ફાવતું તો તમે શાંતિથી જલ્દીથી મને બનાવીને આપો સાસરે જશો ત્યાં શું કરશો એ બધું જોવાઈ જશે અચ્છા તો તમારે મને 5 મિનિટ તો આપવી જ પડશે જ્યાં સુધી ચા નહીં બને ત્યાં સુધી કંઈ નહીં થાય પાછા તમારા ચામાં આદુય નાખવું પડે કડક હોવી જોઈએ મીઠી હોવી જોઈએ કાચી ના હોવી જોઈએ ચામાં પણ તમારી કેટલી ડિમાન્ડ છે એ તો જો એટલે તમે મને સંભળાવો છો કે હું કેટલી બધી ડિમાન્ડ કરું છું એટલે હું શું ખાઉં છું શું પીવું છું કેવી રીતે ખાવું પીવું છું એ બધી વસ્તુઓ ઉપર તમારી નજર હોય છે એમ ને હું બોલો છો તમે બેનબા હું તમને સમજાવવા માંગુ છું કે થોડું વહેલું ઇન્ફોર્મ કરી દેતા હોય ને તો આવું કંઈ થાય જ નહીં અને આમ પણ નણંદ છો તમે મારા સાસુ જેવું વર્તન કરવાની જરૂર નથી હે ભગવાન હા એક ચા માટે કહી દીધું તો તમે મને એટલું બધું સંભળાવશો કે હું તમારી સાસુ જેવું વર્તન કરું છું તો બીજું શું કરો છો તમે ક્યારે તમને એમ થાય છે કે મારા ભાભી આખા ઘરનું કામ એકલા કરે છે તો હેલ્પ કરું અને આમ પણ શોપિંગ કરવા જવું છે ને તો બજાર 10 વાગે ખુલે અત્યારે વાગ્યા છે 9 તો તમે થોડી વાર રહીને જજો ને અરે પણ મારી બધી ફ્રેન્ડ્સ આવી ગઈ છે પહેલા એ બધાને મળીશ પછી અમે બધા સાથે જઈશું તો પછી ચા બહાર પી લેજો આજનો દિવસ ચાલ હે ભગવાન એટલે હવે આ ઘરમાં મને ચાય નથી મળવાની શું કરો છો તમે આ ખરેખર હું ત્રાસી ગઈ છું તમારા સ્વભાવથી ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ નથી તમારી પાસે સમય નથી જરાય નબળું ચાલતું તો બધી બાજુ કેવી રીતે પહોંચું બેન બાઉ વાહ વાહ ભાભી વાહ આજે તમે બતાવી જ દીધું કે દીકરીઓ છે ને પારકી જ હોય છે એટલે તમે આ ઘરની દીકરી સાથે એવું વર્તન કરશો મેં જરાય નહોતું વિચાર્યું શું વર્તન કર્યું છે 5 મિનિટ માંગી છે આટલી વાર બહેસ કરીને એટલી વારમાં ચા બની ગઈ તમે મને જે કીધું છે ને એ તો હું યાદ જ રાખીશ અને હવે બહુ થઈ ગયું હા ચામાં હું કેટલું બધું નખાવું છું આ શું ખાઉં પીવું છું એ બધાની તમે અહીંયા એ બધા ઉપર તમે નજર રાખો છો અને અત્યારે તો તમે મને એ પણ કહી દીધું કે તમે બહાર જઈને ચા પી લેજો તો શું કહું તમને સમય નથી તમારી પાસે તમને ખબર છે તમારી પાસે મોસ્ટ ઓફ ક્યારેય સમય તો હોતો જ નથી પણ હા જો ઝઘડો કરવાની વાત આવે આર્ગ્યુમેન્ટની વાત આવે ને તો તમારી પાસે બરાબર સમય હોય છે એટલે હું ઝઘડાલું છું એમ કહેવા માંગો છો તમે બિલકુલ નહીં તમે છે ને તમારું સ્ટેન્ડ બરાબર લ્યો છો એમ કહેવા માંગુ છું બહુ સરસ ભાભી આજે જે કહેવાનું હતું ને એના કરતાં બહુ વધારે કહી દીધું છે તમે તો હવે હું ભાઈને કહીશ ભાઈને મમ્મીને બધાને કહીશ કે તમે મારી સાથે કેવું વર્તન કરો છો આ ઘરમાં આ ઘરની દીકરી સાથે એટલું ગંદુ વર્તન કરો છો આજ સુધી મારા મમ્મી પપ્પાએ મારા ભાઈએ મને કોઈ દિવસ કંઈ નથી કીધું અને તમે મને એટલું બધું સંભળાવી દીધું અરે બસ પણ હવે કેટલું બોલ છો બેનબા ઠીક છે ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને આવું કાંઈ કહ્યું જો મમ્મી અને તમારા ભાઈને કંઈ વાત ના કરતા ખોટી આ વાતને લાંબી ન કરતા આઈ એમ સોરી હું ચા બનાવી આપું છું વાહ 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 એટલે જ્યારે મેં મમ્મીનું ને ભાઈનું નામ લીધું ત્યારે તરત તમારા મોઢામાંથી આઈ એમ સોરી નીકળી ગયું અરે વાતને પૂરી કરવાની વાત છે ને કે આ મુદ્દો લાંબો કરવાનો છે હું વાતને ખતમ કરવા માટે સોરી બોલું છું જેથી આ વાત લાંબી ન થાય પણ તમે તો તમે જ છો ઠીક છે હવે તમારે જે કરવું હોય ને એ કરો ચા નહીં બને એટલે નહીં બને ઠીક છે તો આજે આવા દો ભાઈને અને મમ્મીને પણ બધાને કહી દઈશ કે મને એક ચા માટે તમે ના પાડી દીધી આ ઘરમાં ઠીક છે બીજું તો તમે મને શું આપવાના યાદ રાખીશું હા આજે કાંઈ વાંધો નહીં સારું હાલ અત્યારે મૂકું પછી વાત કરું અશોક 27,000 બાકી હતા ની આવી ગયા ગૂગલ પે માં બરોબર મારો પગાર બસ અશોક
27,000 પગાર આવ્યો 13,000 આપણે ઉપાડ નહોતો લીધો, ભૂલી ગયા. તો મારે વજ્યું હું ઘર કેમ કાઢશું? ત્યાં 27,000 ઓછા છે. કલાકે ને કલાકે 1,000 રૂપિયા વાપરો છો તમે. તે કે મહિનાનો કંઈક આમ પગાર તો હોવો જોઈએ કે નહીં બટા? 5,000 રૂપિયા વધે એમ હોવું જોઈએ. એક વ્યવહાર કરવાનો થયો હોય તો એ બધું થઈ જાય હવે. એ મગજમારી કરો માં. અને તારી વહુને સમજાવતો હતો જે હોય તે બેનારે મગજમારી કર્યા કરે. શું બોલ્યા તમે? આ તારી વહુને સમજાવતો હતો બેનારે મગજમારી કર્યા કરે. શું કર્યું? એને જે નાસ્તો કરો એ નથી બનાવી દેતી. લે, હવે એમાં એવું છે ને કે બિચારી આવ કંટાળી ગઈ છે મારી વહુ. કેમ? સમજ્યા? હે કેમ તારી વહુ ને કંટાળી? હવે આ રીતિકા નાની તો નથી, એને રાંધતા શીખવાડો ને એને જે ખાવું હોય એ બનાવી લે. એને હારે જઈને રાંધવાનું જ છે, અન્ય કામ કરવાનું જ છે. અહીંયા શીખવવાની વાત છે. એને આવડે જ છે બધું. તો બે દી પછી આવડતું હોય તો પછી કોઈને મોઢા ન બોલાવવાના. આવડતું હોય ને તો પછી કોઈના મોઢા ન બોલાવવાના હોય, બનાવી નાખવાનું હોય. એ કેવું છે? આ બધા નાસ્તો કરે તો મારે સોડી એક ભારે પડે એને ન બનાવાય. જુઓ એવું કાંઈ નથી, બરોબર, પણ આની ઉપર છે ને જરીક તમે દયા રાખો તો વધારે સારું. દયા એટલે અમે કઈ એને પાસે કઈ બીજા દાડીએ નથી મોકલતા કઈ. દાડી જેવું જ કરી નાખો છો તમે. હે તમે 2 કલાકે ને 2 કલાકે શું કામ ચા પીવો છો? એ બંધ કરી દો હાલો. એટલે રીતિકાન છે ને આપણે રીતિકાન જે ખાવું હોય ને એ બનાવી દે. તને મારી સા નડે છે? 3 લીટર દૂધ વધે એ તને વાંધો છે? હે નહીં સમજો તમે. તું સમજ ને, પણ તું તારી બાયડીને સમજાઈ દે. હંમેશા એનું ઉપરાણ હું કામ લેશો? આ સોડી કાઢા અને વૈજા બિચારી કળોય છે, ખાધું પીધું હું એ તમને ભગવાન એટલું દઈ દે હે. બેસ છે, ભગવાન તો હારા જ છે, સમજ્યા? પણ હવે આ રીતિકાને બુદ્ધિ નથી. તમે હારા જ છો, હું આગળ તમને કાંઈક કે, પણ હવે તમે માં છો, તમને તો હું વધારે કહેવું. બુદ્ધિ નથી એટલે એ તારી બેન છે તો તારામાં બુદ્ધિ નથી ને? બેન ભાઈ હરખા? એને કહેવાય, એને કહી તું જરીક બનાવી લે, નકરું એની ઉપર ન ઠલવાય કામ. એમ આ કહું. બધું એ બધાનું નાસ્તો બનાવતી હોય તો હારો અમારે છોડીને નાસ્તો હું નડે છે એમ કહું તને હું. ઈ બનાવે ભાખરી, આને ખાવા હોય બટેટા પૌવા, બરોબર, ઈ મેળ આવે ને. તે વાર હું લાગે ને ભાખરી સડતી હોય તો પૌવા પલાળ દે ને ફટાફટ વઘારી દે. આ વાત કેવી થઈ તમને ખબર છે? આપણે જામનગરની બસમાં બેવીને તો અમરેલી આડું ન આવે. અમરેલી જવું હોય તો સાવરકુંડલા વાળી છે કે ધારી વાળી છે, વિસાવદર વાળી છે, એ બસમાં બેવીને તો આવે. તમારે 2 જગ્યાએ જવું તો એક બસ 2 જગ્યાએ જાય પણ બહુ વાર લાગી જાય. ત્યાં એનું મોઢું સડી જાય એમ હોય, નાસ્તો બને ને ત્યાં, એટલે એ ના પાડે. તને છે ને આ બધા દાખલા દેવાની બહુ ખબર પડે છે ને, તો એને કરતા બાઈને સમજાઈ દે. બીજો દાખલો આપો તમે. મારે નથી તારા દાખલા સાંભળવા. આંબા પાસે જઈ અને તમે એમ કહો કે આમાં જામફળ આવવું જોઈએ તે આવે? ન આવે. વાત ઈ છે, તમે સમજો હવે મમ્મી. તું છે ને હો વાતની એક વાત તારી બાયડીને સમજાઈ દે. મારી છોડી નાસ્તા બાબતે હવારમાં ઓલું ન કરે, બનાવી દે જે ખાવું હોય ને, એટલે બસ હો વાતની એક વાત. જો કાલ હું હારે વૈજા હે બેન બિચારી રહીને એટલું નથી રહેવાની. એનું જો હારા મૂળ આપણે ગોતીએ છીએ, એને ઠેકાણું સારું મળી જાય ને વળાઈ દે. હું પછી ક્યાંય બિચારી વાલ કરવાની છે કે કાલ કરવાની છે? એની ભાભી પાસે ન માંગે તો કોને કે હું તો ક્યાં રહોડું કરું છું? એ તાર ભાભી કરે છે બધું, રાંધે તેને કે. હાસું કહું ને તો આ લગ્ન પછી હું છે ને હુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. વાહ હુડી વચ્ચે હોપારી હાનો થઈ ગયો એમાં તું? તમે કયો એ સાંભળવાનું, આ પછી રીતિકા બેન કે એ સાંભળવાનું, મીરા કે એ સાંભળવાનું. એટલે આ લગ્ન પછી ન કરવું બધાયનું સાંભળવાનું. એવું તને લાગે? આ સાંભળવાનું ન કહેવાય, આ છે ને એકાબીજા પ્રત્યેની લાગણી કહેવાય બટા. હા, આપણે પોતાના ન કહીએ તો કાંઈ પારકાને કહેવા જાય? હે હું બધી વાત સમજુ છું, પણ હવે એ માણા છે એટલે આપણે જરીક સમજાય એમ કહું તો છું. હું કામ કરાવું છું, કાંઈ હાવ બેઠી નથી રહેતી, બરાબર છે? કે હા. તમે આ ગોઠણનો દુખાવો સારો થઈ ગયો? હા, ગોઠણ મેં દવા લગાડીને તેલ લાવીશું, એક રૂમાલ લે તેલ, એનાથી મને સારું થઈ ગયું. લે ઠામડા ઉટકી દઉં છું, લુગડા હકેલી દઉં, કેટલું કરી દઉં, શાક સુધાર દઉં, લહણ ફોલ દઉં, એથી વધારે હું જોવે? ના ના, સારું સારું, તો કાંઈ વાંધો નહીં, હું મીરાને જરીક સમજાવે. હો હા, સમજાવી જ દેજે. એ ભલે. હા હા લાલજીભાઈ, આ તમારી ફાઇલ તો ચેક કરું છું. ના ના, બરાબર છે. અરે મમ્મી મૂક ને. કાંઈ નહીં મમ્મી, જે મારા આ એ જ હસી મજાક. મળીએ ઓફિસમાં, મળીએ. મૂકું છું, બાય. શું મમ્મી તમે પણ કામની વાત કામ 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 શાંતિ રાખ. હું તને કંઈક કહેવા આવી છું. મેં તને 3 વાર બૂમ મારી, તું મારી એક પણ વાર સાંભળતો નથી. હે મમ્મી, તમે મારા વાલા મમ્મી જો, તમે આટલો ગુસ્સો કરો ને એ સારું નથી લાગતું. આ તમારા ફેસ ઉપર શૂટ પણ નથી થતો. શું તમે પણ
અને શું આ તમે બોલાવતા હતા પણ હું કામમાં હતો એટલે જરા સોરી. હા હવે તો માથી વિશેષ બહુ બધા કામ હતા ને. હવે ઉંમર જો થઈ ગઈ તારી, હવે તો માને તો કઈ વેલ્યુ જ નથી રહી ઘરમાં. હું તો કઈ બોલું તો તારે સાંભળવું નથી હોતું, અને કદાચ સાંભળી બી લે તો કરવું નથી હોતું. ખબર નહીં તારા મનમાં શું છે, મને તો કઈ સમજ જ નથી પડતી. અરે મારા મમ્મી પ્લીઝ કૂલ ડાઉન. મારા મનમાં કંઈ નથી. હવે આ તો બિઝનેસ લઈને બેઠા હોય તો થોડી ઘણી ઇન્ક્વાયરી કરવી પડે મમ્મી. સારું સાંભળ ને, હા બોલો. હું તને શું કહું છું, શું? તારા ધ્યાનમાં કોઈ છોકરી બોકરી કંઈ લફડું બફડું તો છે નહીં ને? જો કંઈ પણ હોય તો મને કહી દેજે. બાકી હવે તારી ઉંમર થઈ ગઈ છે એટલે તું જો જાતે ન ગોતવાનું હોય ને તો પછી મારી બેનપણીને વાત કરું. કઈ ટાઈપના મમ્મી છો મમ્મી? હા તમે મને ઘણી વાર તો એ નથી સમજણ પડતી. કેમ? હવે માં છે ને દીકરાને જો કોઈ જગ્યાએ ખોટી રીતના આમ લફડામાં હોય અથવા તો કોઈ છોકરીના પ્રેમમાં હોય તો દીકરાને વાળે, અને તમે ઉલટાના મને એવી સલાહ શીખમણ આપો છો કે જો એવું કંઈ હોય તો તું મને કહી દેજે. હા તો તું મને કહી દેજે, તો આપણે એને જ પરણાવીને અહીં ઘરે લઈ આવીશું. વાત એમ છે, આપણે કોઈ પણ દીકરીની જિંદગી નથી બગાડવી ને, એટલે કહું છું જો તારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય તો તું મને કહી દે, નહીંતર પછી હું મારી બેનપણીને વાત કરું ને તારા લગ્નની વાત થાય. ચાલ. નથી કરવી મમ્મી આ કોઈની સાથે વાત. હાજી છે ને આમ સફળતાથી હું ઘણો બધો દૂર છું. આમ સફળતા મળશે ને પછી હું તમને કહીશ સક્સેસ. જ્યાં સુધી સક્સેસ ના મળે ને ત્યાં સુધી હું કોઈની સાથે લગ્ન નથી કરવાનું. અને આમ પણ તમે તો વાત કરીને હમણાં કે છોકરીની જિંદગી બગાડતો નહીં, તો મમ્મી જ્યારે મારી પાસે આમ ફિક્સ ઇન્કમ હશે, એને આપવા માટે અલગથી આમ ટાઈમ હશે, હું ફ્રી હોઈશ, એ ફ્રી હશે, ત્યારે અમે અમારી લાઈફને જીવી શકીશું. અને શું મમ્મી, હા મેરેજ કરવા હજી ક્યાં ઉંમર થઈ છે મારી? બસ કર. આમ જો મમ્મી દુખે છે કાન. ચૂપ જો કર. બોલ કે તમે કહેશો બધું માની લઈશ. બોલ. માનીશ એમ? હા પણ લગ્નનું નહીં. શાંતિથી ઊભો રહે. સાંભળ, જો એકદમ રિયાલિટી વાળી વાત કરું. રિયાલિટી તું ભણેલો છે, તું સારું એવું અર્નિંગ કરી પણ લે છે, બરાબર, આપણું ઘર સારું છે અને અહીંયા કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ નથી. તો બેટા આ જ સમય છે કે તું અત્યારે આ વસ્તુ માટે વિચારે. અને જો મારી એક વાત કાન ખોલીને સાંભળી, સમય વીતી જશે ને અને જો તારી ઉંમર થઈ ગઈ ને તો સાચું કહું છું તને કોઈ સારી છોકરી નહીં મળે. શું કામ નહીં મળે? હા, અને શું કામ ને મમ્મી આટલી બધી જલ્દી છે? હા તમને ખબર છે હું શું કામ લગ્ન કરવા નથી માગતો? કારણ કે મારી આ પ્રેમાળમાં છે ને મારે એની સાથે લાઈફ જીવવી છે. અને આમ પણ હા મારી વાઈફ આવી જશે ને મમ્મી પછી હું તમારી સાથે આવી રીતના રહી નહીં શકું, કારણ કે મારે તો પછી એના જ ઓર્ડર ફોલો કરવા પડશે. એના કરતાં બેટર છે કે જાતે કરીને તમારા દીકરાની જિંદગીને આગમાં નહીં હોમો. શું મમ્મી તમે પણ આટલો પ્રેમભરી વાતો કરું છું, નથી ગમતું તમને? બોલી લીધું તારી મમ્મીને એમ બટર લગાવી દીધું ભરી ભરીને. પણ સાંભળ, ડુપ્લિકેટ હતું પણ ચાલે એવું હતું. સાંભળ મારી વાત. હા બેટા વસ્તુ પર સિરિયસ થઈ છે થોડો. હા માન મારી વાત. એક છોકરી છે મારા ધ્યાનમાં, તો પ્લીઝ આપણે થોડો સમય આપો ને પ્લીઝ, થોડો ટાઈમ. હું સામે ચાલીને કહીશ તમને. 1 મહિનો. 1 મહિનો નહીં, એ વધી ગયું. હા મને 3-4 દિવસમાં તારો જવાબ સાંભળવો છે. તું કે તો હું વાત ચલાવું આગળ, અને તારી નજરમાં કોઈ હોય તો પણ તું મને કહે. નથી મમ્મી મારી નજરમાં કોઈ. અને આમ પણ મને કેવી છોકરી ગમે છે ખબર છે? જે છોકરી છે ને મારા મમ્મીને સાચવે, મારા મમ્મીનું ઘડપણ પાડે, મારા મમ્મીને ક્યારેય પણ આમ ઓછપ ન આવવા દે. અને જેવી રીતે મારા મમ્મીએ મારા પપ્પા વગર મને આમ બરાબર રીતે સાચવ્યો છે ને એવી જ રીતે મારા મમ્મીને પણ એ છોકરી સાચવી લે. એને ક્યારેય એવું મહેસૂસ ના થવા દે કે એમનો દીકરો કે એમની દીકરી એમની પાસે નથી. બસ આવો પ્રેમ જે છોકરી આપી શકશે ને મમ્મી, હું એ છોકરીને જ હા પાડવાનો છું. એના સિવાય બીજી કોઈ છોકરીને આ નહીં પાડું. પછી ભણતર હશે, પૈસા હશે, કે ડિગ્રી હશે, કે સારી ઇન્કમ હશે, કંઈ જોવાનું નથી. બસ મને રડાઈશ કે શું? હા આટલો બધો પ્રેમ કરે છે તારી માને, તો તારી માની વાત નથી સમજાતી તને? સમજાય છે મમ્મી, એટલા માટે તો કહું છું. હા ચાલો હવે હું મારું કામ બતાવું. સારું, ચા પીવા પહેલા આવી જાય. ચાલ મમ્મી ચાલ ને, ચાલ મારી સાથે ચા પી લે. ચાલ મને કંપની કામ. ચલો દરરોજનું થયું છે હા મમ્મી. તારે સમજવું છે કે નહીં? હે તને કહું છું. એટલે તમે ક્યારના ખીજાવ છો? પણ વાત તો કરો કે શું વાત છે? તમે શું કામ ખીજાવ છો? કઈ વાતને લઈને આટલો ગુસ્સો કરો છો? એ તો કહ્યું નહીં તમે મને. જો મારી વાત સાંભળ તું. મારો મગજ છે ને હવે હાવ બગડી ગયો છે. હા પણ બધી વાતો સાંભળી અશોક, એનું કંઈક કારણ તો હોય ને, એ કારણ તો કયો. આ તું આ રીતિકા કે તું કેમ નાસ્તો નથી બનાવી દેતી? અરે અચ્છા, તમે આજ સવારની વાત કરો છો? હા તો મેં ક્યાં ના પાડી? ભાખરી ઓલરેડી બનાવીને રાખી હતી, ફક્ત ચા બનાવવાની હતી. એમાં પણ રીતિકા બેને આ વાતને કેટલી લાંબી કરી ખબર છે?
એવું છે હા હા મમ્મી તો મારી વાયા પડી ગયા હતા એ કહે કે તારી ઘરવાળીને સમજાઈ દેજે પણ મમ્મીની સામે મેં એમ નથી કીધું કે મારા વહુનો વાંક છે મેં તો એને એમ જ કીધું કે એને કાંઈ નહીં કહેવાનું કારણ કે મને ખબર છે કે તું આખો દિવસ કામ કરતી હો આમ પણ તમારી તો આદત જ છે ને કે મમ્મીની સામે એમના અને મારી સામે મારા જો મને તો ખબર જ હતી કે તમે મારા પર ગુસ્સો કરવાના છો પણ મેં તો જે સાચું હતું ને એ જ કહ્યું ખોટું નથી બોલ્યું પણ હું એ મમ્મીને એમ જ કહેતો હતો કે હવે આની ઉંમર થઈ ગઈ છે લગ્ન કરાવી દેવી એ કે કોઈ ખારો છોકરો હોય તો કે જો અશોક આ બેન છે ને કંઈ કામ કરતા નથી લગ્ન કરાવશો ને તો પણ પાછા જ આવવાના છે અરે લગ્ન કાંઈ રમત થોડી છે કોઈના ઘરે લગ્ન કરીને જઈએ ને તો બહુ બધું સહન કરવું પડતું હોય છે પણ બેન મને તો એવું કંઈ આવડતું નથી અને આમ પણ આ હું જે ગુસ્સો કરું છું ને એ એમ જ નથી કરતી એમના સારા માટે કરું છું કે એ સુધરી જાય મને ખબર છે કે તું એના હારા માટે જ કહેશો બરોબર પણ હવે મારે શું કરવું બોલો હે મારે તને ખીજાવું તો ખરું કે નહીં મને કાંઈ નથી ખબર કે તમે શું વિચારો છો પણ એટલું યાદ રાખો છો કે બેન જે કરે છે ને એ ખોટું છે જો મારી નજરમાં એક છોકરો છે મતલબ ઓળખીતામાં છે પણ જો હું એમ કહીશ ને કે આ છોકરો હું બતાવું છું તો એ લોકો નહીં માને ઉલટાના વધારે વિરોધ કરશે મારો તો સારું ને કોણ છોકરો સારો છે ને એમ તો એટલે મારા મમ્મીના એક ફ્રેન્ડ છે એમનો દીકરો છે છોકરો તો બહુ સારો છે દેખાવે પણ અને સ્વભાવમાં પણ અને આંટી તો છોકરા કરતાં પણ વધારે સારા છે મારા મમ્મીના નાનપણના બેસ્ટ ફ્રેન્ડ છે બરોબર જો હું એમ કહીશ ને કે આ વાત મેં કરી છે તો ઘરના લોકો કદાચ નહીં માને તો આપણે એવું કરીએ ને તમે વાત કરી છે એવી વાત કરીએ કાંઈ વાંધો નહીં હું એવી રીતે વાત કરી અને કાલે જ બોલાવી લેવી એવું લાગે એટલે આનું એકવાર નક્કી થઈ જાય લગ્ન થઈ જાય ને પણ એ હા પાડશે તો લગ્ન થશે ને આપણે તો બોલાવીએ છીએ હવે સારું હોય તો આપણે પરાણે હા પડાવશું છોકરો સારો હોય સંસ્કારી હોય તો રીતિકા ના પાડે તો આપણે કહેવું ને મમ્મીને કહેવું કે જબરજસ્તી કંઈ ના થાય રીતિકા બેનને સારું લાગે છોકરો ગમે ને તો જ આગળ વાત કરવાની છે પણ હું એમ કહું છું કે લગ્ન પછીનું શું હશો લગ્ન પછી પણ જો એ આવા ને આવા રહેશે તો ઘર થોડી ચાલશે નો રે આ તું લગ્ન પહેલા કેવી હતી લગ્ન પછી કેવી રીતે હવે એમ નહીં એટલે આમ તું મતલબમાં તને આમ ફરવા જવાનો બહુ શોખ હતો બરોબર પણ લગ્ન પછી આમ એટલું બધું આપણે બહાર જાવી છીએ એટલે મતલબમાં લગ્ન પછીની જિંદગી છે ને ફરવા જવાનું અને જીભડો ચલાવવો ને એ બંનેમાં ફરક હોય છે બેનનો તો જીભ જ બેનની તો જીભ જ એટલી ચાલે છે ને કે કાતર ટૂંકી પડે ક્યારેક ક્યારેક તો હા, જો મારી વાત સાંભળ જો મને આ બહાર છે ને મચ્છર કરડે છે જલ્દી વાત પતાવો હા હું વાત કરું છું કે હવે તું છે ને ખોટી માથાકૂટ નહીં કરતી ને આ છોકરાનું તે કીધું છે ને એ હું મમ્મીને વાત કરે બરોબર પછી મમ્મી શું કહેશે એ તને જણાવે બરોબર પણ હું તને શું કહું છું કે તું ખોટી એની યારે માથાકૂટ નહીં કરતી સમજે તું મને હું ઓફિસે કામ કરતો હોય ને ત્યારે મને ઘરના વિચાર જ આવતા હોય કે ઘરે બધું હરખું તો હોય છે ને ખોટા ઝઘડા નહીં ચાલુ હોય ને સમજે તું સાચી વાત છે તમારી આમ પણ આ ઘરના કંકાસમાં છે ને ગોરાનું પાણી પણ સુકાઈ જાય છે સાચી જ વાત કરી છે કોઈએ કે બહુ કંકાસ સારો નથી ઠીક છે હું આજે જ આંટી સાથે વાત કરી લઉં છું અને એ લોકોને બોલાવી પણ લઉં છું પણ તમે ઘરમાં એવું કહેજો કે તમે બોલાવ્યા છે વાંધો નહીં પણ તું કાલનો કહેજે હા હા કારણ કે આજ તો હવે મોડું થઈ જશે હા અશોક કાલનું કશ સોરી હાલો હા અશોક કાલનું હા અશોક કાલનું જ કહીશ હવે અંદર જઈએ આ મચ્છર કરડે છે મને મચ્છર ભલે કરડે પણ તું હાલા પણ હવે બહુ કરી વાણે પણ એક વાત એની મને ગમી કે એક છોકરો છે અને મીરાય તે સારો છોકરો હોય ને તો જ વાત કરે બાકી ન કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ મારા સાસુ અને મારા નણંદ છે હા મને ખ્યાલ છે આઈ થિંક ફોન પર વાત થઈ હતી ને આપણે હા આપણી વાત થઈ હતી હા બરાબર. તબિયત તો સારી ને અરે એકદમ સરસ હા ભગવાનની દયા છે ચા પીશો કે ઠંડુ હા પીએ ને થોડી વાર બેઠા છીએ પછી શાંતિથી આ મારો દીકરો છે દેવાંગ હા જય શ્રી કૃષ્ણ કેટલું ભણ્યા બેટા એમકોમ પૂરું કરીને જર્નાલિસ્ટનું સ્ટડી ચાલુ છે સરસ બહુ સારું કહેવાય હા અને રીતિકા મેં ગ્રેજ્યુએશન કર્યું છે ઓકે સરસ આંટી હા મારા નણંદબા છે ને બહુ જ ડાયા અને સમજદાર છે ઘરકામમાં તો પહેલો નંબર આવે છે જો આગળ વાત વધશે ભગવાનને કરવું ને જો સારું થઈ જશે ને તો તમને ક્યારે શિકાયતનો મોકો નહીં આપ મીરા બેટા મારે એને જોડે ઘરના કોઈ જ કામ નથી કરાવવા હું તો એવું ચાહું છું કે મારી વહુ અને મારો દીકરો શાંતિથી હરે ફરે ને ખુશ રહે ઘરના કામ તો મારી કામવાળી રાખેલી જ છે
એ બધું જ કરી લે છે. બહુ સારું કહેવાય તમારા આવા સારા વિચાર છે. અને એક દીકરી માને અને એક દીકરીની માને એટલું જ જોઈએ કે એની દીકરીના સાસરિયામાં ખુશ રહે. સાચી વાત છે. અમને પગાર કેટલો છે? અત્યારમાં તો ઇન્ટર્નશીપમાં છું અને 33,000 પગાર છે, પણ વર્ષે ને વર્ષે મને પગાર વધારો મળે છે. કંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? આમ પણ જો રૂપિયા પૈસા ગૌણ બાબત છે, પણ બે માણસનું છે ને સાથે રહેવું અને એકબીજાને સમજવું વધારે જરૂરી છે. હા, જેમ મારો દીકરો ને મારી વહુ બે હળી મળીને રહે, કોઈ દિવસ ઝઘડો ન કરે અને ઘરમાં શાંતિથી રહે. મારું ધ્યાન પણ એટલું રાખે અને મારી દીકરીનું પણ. આ કંઈ પણ વાનગી શીખવાડી હોય ને તેની ભાભી એને શીખવાડી દે. એ તો સંસ્કાર તો છે ને ફેસ પર જ દેખાય છે. તમારા આપેલા સંસ્કાર ખરેખર તમારી વહુ અને તમારી દીકરી બહુ ગુણવાન લાગે છે. હા કૃતિકાબેન, આપણું ઘર બતાવો. હા, હા, જા બેટા જા. હવે બોલો, ચા બનાવું કે ઠંડુ લઈ આવું? જો અત્યારે તો મને કંઈ જ ઈચ્છા નથી. બસ હું તો એ જ ચાહું છું કે મારા છોકરાનું કંઈક વ્યવસ્થિત છોકરી સાથે સક પણ થઈ જાય. હું કેટલા ટાઈમથી બૂમો મારું છું પણ મારો છોકરો જરાય સાંભળતો નહોતો. આજે બળજબરથી લઈને અહીંયા આવી છું. અચ્છા, મને તો ચા અને કોફીમાં કોફી વધારે ભાવે. મને પણ મને કોલ્ડ કોફી ભાવે. અરે વાહ, નહીં. બાય ધ વે, તમારું ઘર નાનું છે પણ બહુ સરસ મજાનું સજાવીને રાખ્યું છે. ગ્રેટ. થેન્ક યુ. કહેવાય ને, ઘર ભલે ને નાનું હોય પણ એને કેવી રીતે તમે રાખો ને એના ઉપર જ બધું આધાર હોય. નાઇસ મેનેજમેન્ટ છે તમારું. મને તમારા વિશે પર્સનલી તો કોઈ સવાલ નથી. આ તમારો બાયોડેટા આપ્યો હતો એમાં બધી વિગતો ચેક કરી છે, એટલે જો કદાચ તમારા મનમાં એકાદો સવાલ હોય તો એનું ક્લેરિફિકેશન આપી દો. જોબ કરવા દેવા માટે આપણે મેરેજ પછી જ વિચાર કરીશું. એના સિવાય બીજા કોઈ સવાલ હોય ને તમારા મનમાં તો બે ઝીઝક પૂછી શકો. જો જોબનું તો એવું છે કે ઘરમાં જો જરૂર પડશે તો હું જોબ કરી લઈશ, પણ જો એટલી બધી જરૂર નહીં પડે તો મને પણ એવું નથી કે મારે જોબ કરવી ને કરવી જ છે, એટલે એનું કંઈ ટેન્શન નથી. પણ હા, મારે 2-3 વાતો ક્લિયર કરવી હતી. હા હા, બે ઝીઝક પૂછી શકો તમે મને. જુઓ, અત્યારના જમાનામાં છે ને બધાના ફ્રેન્ડ્સ હોય, બધાના અલગ અલગ શોખ હોય. તો મારા પણ ઘણા બધા ફ્રેન્ડ્સ છે કોલેજના, સ્કૂલ ટાઈમના. એટલે મેં એવું સાંભળ્યું છે કે લગ્ન પછી બધા છે ને ફ્રેન્ડશિપ તોડી જ નાખતા હોય છે. એટલે કહેવાનું મતલબ એમ કે કોઈ દિવસ બહાર જવા નથી મળતું લગ્ન પછી. એટલે મારે એવું નથી જોઈતું. હું લગ્ન પછી મારા બધા ફ્રેન્ડ્સને નહીં મૂકી શકું. એટલે અઠવાડિયામાં 1-2 વાર તો અમારું બહાર જવાનું એ બધું થતું જ હોય છે, મૂવી જોવાનું થતું હોય છે, બહાર ડિનર કરવાનું થતું હોય છે. એટલે એ બધી બાબતમાં તમને કંઈ પ્રોબ્લેમ નહીં હોવી જોઈએ. જો પ્રોબ્લેમનો સવાલ તો નથી, પણ આવી રીતના આમ વારાઘડીએ બહાર જવું આવવું એ કદાચ જો યોગ્ય લાગશે મને લગ્ન પછી તો હું હા પાડીશ. નકર પછી કારણ કે મને નથી લાગતું કે મારા મમ્મી આના માટે ક્યારેય હા પાડે. જોકે અમે બધા ખુલ્લી વિચારસરણીવાળા છીએ, પણ છતાંય અમુક બાબતે એક કહેવાય ને કે ઘરની મર્યાદા હોય છે. તો હું બધું જ સમજી શકું છું. એટલે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમારા મમ્મીને જો ક્યારેક પ્રોબ્લેમ આવે ને તો એ હું હેન્ડલ કરી લઈશ. મેઇન સવાલ એ છે કે તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવવું જોઈએ. ઠીક છે, આપણે પછી ચર્ચા કરીશું ને. અત્યારમાં બહાર જઈએ. સારું, ચાલો. ભૂખ લાગી છે ને ભાભીએ કંઈ બનાવીને નથી રાખ્યું. હું ગોતસ બેટા તું? કંઈ નહીં મમ્મી, બસ ભૂખ લાગી હતી એટલે શોધતી હતી કંઈક છે કે નહીં નાસ્તો. અરે, ભૂખ લાગી છે? હા. એટલે હમણાં નાસ્તો નથી કર્યો તે? અરે પણ એ તો લાગી જાય ભૂખ, આમ જરાક જરાક ક્રેવિંગ્સ યુ નો. તને છે ને ભાઈઓ નહીં હોય નાસ્તો, કારણ કે છોકરાવાળા આવીને ગયા ત્યારે આપણે નાસ્તો તો કરાવ્યો. મૂકો ને મમ્મી, શું છે? તને છોકરો ગમ્યો કે નહીં ઈ કે તું મને. કહેવા લાગ્યા માણસો. મમ્મી જો ને કેવી આમ તૈયાર થઈને આવી હતી, કેટલું સોનું પહેર્યું તું, આમ ખાધે પીધે સુખી ઘરના છે બેટા. રહેવા જ દો મમ્મી, રહેવા જ દો તમે. સૌથી પહેલા તો મને એ કહો કે મને પૂછ્યા વગર, મને કીધા વગર શું કામ બોલાવી લીધા? કેમ વળી? એમાં હું થઈ ગયું? પૂછા વગર બોલાવ્યા તો આજ નહીં તો કાલે. તાર તો છોકરાને જોવાનો જ હતો ને. અરે વાંધો એનો નથી, પણ મને પહેલેથી કહેવાય તો ખરા ને. આમ ડાયરેક્ટ કીધા વગર જ બોલાવી લીધા. અને
1 કલાક અગાઉ કીધું કે છોકરો જોવા આવે છે. એ છે ને વાંધો નહીં તમ તારે કાંઈ તૈયાર થઈને સામે નથી બેસવાની જરૂર તોય તું એને ગમી જ ગઈ હશો છોકરાને ગમી કે નહીં તું મને કે ને તને ગમે જ કે નહીં મમ્મી વાત એ નથી, મારે અત્યારે લગ્ન નથી કરવા. હજી ઉંમર જ શું છે મારી? હા અત્યારે નથી કરવા એટલે કઈ નાની શું બેટા અત્યારે માંડ હારું હારું જોઈને ત્યારે માંડ હારું ઠેકાણું મળે પછી તારી સગાઈ કરીએ પછી 2 વર્ષ પછી તારા મેરેજ કરીએ તું સાસરે જા સમય થઈ ન જાય બેટા કઈ સમય નથી થતું. અને અત્યારના જમાનામાં છે ને આટલી બધી ઉતાવળ ન કરવાની હોય લગ્નની. આ પેલી મારી ફ્રેન્ડ છે ને શ્રેયા, અરે 32 વર્ષની થઈ ગઈ તો એના મમ્મી પપ્પા એને ફોર્સ નથી કરતા, હજી સુધી એને લગ્ન નથી કર્યા. આ જ વાંધો છે આજકાલની છોકરીનો આ જ વાંધો છે. એટલે તો બાળકો થાય ને ત્યારે બહુ કેવડાવે તને ખબર છે નાનપણમાં લગ્ન થઈ જાય ને તો ભગવાન વહેલા સંતાન આપી દે ને તો આપણે છૂટા થઈ જાય પછી ભલે ને તમે ફેરા કરો આખી જિંદગી તું વિચાર કરી લે આ તારી બેનપણી 32 વર્ષ થઈ તો હજી લગ્ન નથી કર્યા. હવે એનું આગળનું ભવિષ્ય કેવું? હવે એ જ્યાં 50 વર્ષ થાય ત્યારે તો એનું બાળક હાલ હજી લગ્ન નથી કર્યા 50 વર્ષ થાય તો 20 વર્ષનું બાળક થાય તું 60 વર્ષે ને પોરો મળે. અરે જે હોય તે, અરે એ બધું છે ને અમારે પોતે વિચારવાનું હોય, મમ્મી પપ્પાને ન એટલું બધું વિચારવાનું હોય. તો મા બાપનો વિચારે તો કોણ વિચારે સંતાનોનું? હે તું ગાંડી થઈ ગઈ છું તને કઈ ખબર ન પડે. આ મા બાપ જે કરે ને એ હારા માટે કરતા હોય ને કોઈ દિવસ માતા પિતાને ટોકાય નહીં. અને તારા ભાઈ ભાભી છે ને ત્યાં સુધીમાં તને હું વળાઈ દઉં ને એટલે મને ચિંતા નહીં. જુઓ મમ્મી હવે બસ કરો. આ છોકરો જોવા આવ્યો હોય તો ઠીક છે, હવે તમે લગ્નની ઉતાવળ નહીં કરતા પ્લીઝ. અરે હજી મારી ઉંમર જ શું છે? તને એમ લાગે છે તારી ઉંમર નથી પણ તારી ઉંમર હવે થઈ ગઈ. મમ્મી સાચું કહું ને આ લગ્ન પછી છે ને લોકોને હરવા ફરવાનું જ નથી મળતું. હા પેલી મારી એક ફ્રેન્ડ હતી ને એટલે છે ખુશ્બુ, એના લગ્ન થયા ને એ પછી તો અમને મળતી જ નથી. 2 મહિને એકવાર મળે. બોલો આવી તો કંઈ થતું હશે? એટલે છે ને મારે લગ્ન કરવા જ નથી, એટલીસ્ટ અત્યારે તો નથી કરવા. પણ આ લોકો એવા નથી તને ફરવાની છૂટ આપશે એના ઘરે કામ વાળે આવતો વિચાર તો કર તને રાણીની જેમ રાખશે તને કાંઈ નહીં ઘટવા દે. આવો છોકરો છે ને આપણે ગમે ત્યાં ગોતવા જાય ને તોય ન મળે. તને ખબર છે અત્યારે આ સમયમાં આવા સમાજમાં આવો સારો છોકરો ગોતવો ને બહુ મુશ્કેલ છે. કંઈ પણ વાંધો હશે તો એ લોકો કંઈ પહેલી મીટિંગમાં ન કહી દે, ધીમે ધીમે આવે બધું સામે. ધીમે ધીમે એટલે પછી આપણા પર હોય બેટા. હર કોઈ માણસ છે ને બધી રીતે છે ને સારો નથી હોતો. અમુક એના ગુણમાં અવગુણ હોય છે એ અવગુણને ગુણોમાં ફેરવવા ને એક સ્ત્રીના હાથમાંય હોય છે. એવું જરૂરી ન હોય. અમારા સમયમાં તો કેવું હતું જો કે ઘરવાળા હોય ને એ તો આખો દિવસ વાડીએ રહે અને ઘરવાળીને આખો દિવસ ઘરનું કામ કરવાનું છતાંય તે બધા હળી મળીને રહેતા. મમ્મી બસ હા હવે તમારું લેક્ચર બંધ કરો. અરે ઓલરેડી એટલી બધી ભૂખ લાગી છે ને તમે માથું ખાઓ છો હવે મારું. માથું નથી ખાતી તારે બટેકા પૌવા ખાવા છે ને હું બનાવી દઉં બસ. હા હા પણ જો એક શરત. શું? આમ, હું કઈ નથી કરાવવાની. હા પણ છોકરો ગમે તો છે ને? એ આપણે જોઈશું. હા એટલે ગમે છે. હાલો શું તમે બટાકા પૌવા બનાવો? બોલો. હાશ આટલી તો નિરાશ થઈ કે એને છોકરો ગમે છે. કાંઈ નહીં એની ભાભીની વાત કરું ને એટલે એના મનની વાત જાણી લેશે. ગમે એમ થઈ જાય. છોકરો બહુ સારો હતો. અરે એની કરતાં તો એની મમ્મી કેટલી સારી હતી. કેટલું સોનું પહેર્યું હતું. મારી છોકરીને કેટલું સોનું ચડાવશે. હાશ મારો આત્મો તો રાજી થઈ જશે. મારી દીકરીને આવું સારું હોનાનું હાહરિયું મળે ને તો બસ મારી ચિંતા જ નથી કાંઈ. બસ એક દીકરી બાકી છે એને પરણાઈ દઉં ને એટલે ગંગા નાયા. શું વિચારે છે બેટા? 2 વાર પૂછી ચૂકી તને કેવું લાગ્યું. પેલા હર્ષાબેનના મારી પર 2 વાર ફોન આવી ગયા કે તમે કાંઈ જવાબ ન જણાવ્યું, કાંઈ કીધું નહીં. હું શું જવાબ આપું? તું મને કહે તો ખરા. શું જણાવું ને એ વાત જ મગજમાં ગોઠવી રહ્યો છું. જો બેટા મને તો છોકરી બહુ જ ગમી છે. એટલી સુશીલ સંસ્કારી અને એના મમ્મીના સંસ્કાર તો જો આમ ખૂટીને બહાર આવતા હતા. મમ્મી તમે મને એક વાત જણાવો ને કે કોઈ વ્યક્તિને આપણે પહેલી વાર મળતા હોઈએ તો શું હા પહેલી વારની મુલાકાતમાં તે થોડી ઘણી વાતો કર્યા પછી તે એના સંસ્કાર એના ગુણ અથવા તો એ વ્યક્તિ અંદરથી કેવું છે એ બધું આપણને ખ્યાલ આવી જાય ખરા? ન આવી જાય બેટા પણ મતલબ આપણે કોઈ વ્યક્તિને જોઈએ તો આપણને એટલીસ્ટ એ તો ખબર પડે કે વ્યક્તિના ચહેરા પરથી આપણે અંદાજો લગાવી શકીએ. બાકી તો પછી અંદરથી માણસ કેવું છે તો આપણને ખબર નથી પડવાની. તો પછી મેં એક અંદાજો લગાવ્યો છે એ પ્રમાણે મને નથી લાગતું કે છોકરી ક્યારેય પણ આપણા ઘરમાં સેટ થઈ શકે. શું? હા જો મમ્મી તમે કહ્યું ને એ પ્રમાણે પ્રેક્ટિકલી વાત કરવા માંગુ છું. હા બોલ હું તારી વાત સાંભળું છું. બોલ.
જુઓ, તમે લોકોએ અમને મોકલ્યા હતા ને વાતચીત કરવા માટે, ત્યારે મેં છોકરી સાથે બધી વાતચીત કરી. શરૂઆતમાં તો બધી નોર્મલ વાતચીતો ચાલતી હતી, પણ અચાનક જેવા જેવા સવાલો એ પૂછતી ગઈ ને એના ઉપરથી મને નથી લાગતું કે છોકરી આમ નોર્મલ માઇન્ડસેટ સાથે ક્યારેય પણ આપણા ઘરમાં આવવાની હોય. એટલે એને શું પૂછ્યું તને? શું વાત થઈ તમારા બંને વચ્ચે? એણે કહ્યું કે હાલમાં એના ઘણા બધા બોયફ્રેન્ડ છે અને ઘણા બધા બીજા મિત્રો પણ છે. એની સાથે વીકલી અથવા તો મંથલી એ લોકો બહાર જવા આવવાનો, પિકનિકનો બધા પ્લાનિંગ બનાવતા હોય છે. તો લગ્ન પછી પણ એ જેવી રીતના એમના ઘરે રહે છે ને એવી જ રીતના એમના મિત્રોને પણ ઘરે બોલાવશે, પાર્ટીઓ કરાવશે અથવા તો એ લોકો બહાર પણ ફરવા જશે. તો મમ્મી, લગ્ન પછી આ બધું અને એ બાબત લગ્ન સમયે જો વચ્ચે મૂકવી તો વિચાર કરો ને. બની શકે ને કે એ છોકરી કોઈ બીજા છોકરા સાથે, જો બોલવું તો ના જોઈએ પણ એઝ અ બોય છોકરા તરીકે મને અત્યારે આવો જ વિચાર આવી રહ્યો છે. વાત તારી વિચારવા જેવી છે બેટા. અને મમ્મી એણે એમ પણ કહ્યું કે મને અમુક ખર્ચાઓ કરવા જોઈએ છે, તો તમારે મને રૂપિયા પણ આપવા પડશે. મતલબ કે વીકલી એને આપણે ખર્ચો પાણી પણ આપવાનો. તો વિચાર કરો ને, જે છોકરી લગ્ન પહેલાં આટલી બધી ડિમાન્ડો મૂકી રહી છે, એ છોકરી આપણા ઘરમાં સેટ કેવી રીતે થશે? સેટ થવાની વાત તો દૂર રહી, પહેલેથી જો આપણે એને બધી સારી સારી બાબતોમાં હા પાડતા રહીશું તો બની શકે કે ક્યારેક લગ્ન પછી કોઈ નાની સૂની બાબતમાં તમે એમને કંઈ કહ્યું તો બની શકે ને કે રાય જેવી વાતનો એ પહાડ બનાવી નાખે. વાત બરાબર છે, પણ હવે હું પેલા હર્ષાબેનને શું જવાબ આપું અને કયા મોઢે શું કારણ આપું એમને? હું ના પાડી દો ને મમ્મી, મારું મન નથી માનતું. અને આમ પણ જે જગ્યાએ મન ના માને ને એ જગ્યાએ બહુ લાંબો વિચાર ના કરાય. એટલા માટે જ કહું છું કે મને આ છોકરી ગમે છે, એવું નથી કે નથી ગમતી, પણ એના સવાલ, એની હરકતો અને જેવી રીતના એણે મારી સાથે બધી વાતો કરીને મને નથી લાગતું કે એ છોકરીના આમ વિચારો બધા નોર્મલ હોય. આમ એકદમ હાઈફાઈ અને ઊંચા વિચારો છે એના. બરાબર છે. તો બેટા હું તારી મરજી વિરુદ્ધ તો જવા નથી માગતી, પણ તે છતાં પણ હજી એકાદ વાર મુલાકાત તારે કરવી હોય તો તું કરી શકે છે. મમ્મી, પહેલી મુલાકાતમાં જેણે આટલા બધા સવાલો પૂછ્યા હોય એની સાથે બીજી મુલાકાત પણ કેવી રીતે કરવી? અને આમ પણ હું અમુક કન્ફ્યુઝન જે છે એને અહીંયા જ તે પૂરું કરી દેવા માગું છું. મારે આગળ નથી વધવું આ વાતમાં. કંઈ વાંધો નહીં બેટા, હું તને કોઈ હિસાબે ફોર્સ કરવા નથી માગતી, પણ હું એટલું જરૂર કહીશ કે તારી હવે ઉંમર થઈ ગઈ છે, તો હવે આવી રીતના બેસી રહેવું અને તો તું મને બહારની કોઈ છોકરી જો તને તારા સર્કલમાં કોઈ હોય. મમ્મી, મેં કહ્યું ને તમને કે એવું ક્યારેય મારી લાઈફમાં કોઈ વ્યક્તિ આવ્યું નથી, તો મને કેવી રીતે ખબર પડે? અને જો એવું કંઈ થશે ને મારી લાઈફમાં કોઈ બદલાવ આવશે ને તો સૌથી પહેલાં તમને જાણ કરીશ, પ્રોમિસ. અને જો મમ્મી, હું તમને કોઈ જગ્યાએ પાછા પડવા દેવા નથી માગતો, એટલે તમે શક્ય હોય ને તો એ લોકોને હજી એકવાર અહીંયા બોલાવો. તમે તમારી રીતે બધી તપાસ કરો અને તમને લાગે ને કે એ છોકરી યોગ્ય છે, ખાલી વાતો બધી કેઝ્યુઅલી મને પૂછતી જ હતી, તો હું લગ્ન કરીશ ને, હું ના નહીં પાડું. પણ આ નિર્ણય હું તમારા ઉપર થોપું છું. મતલબ તું એવું કહેવા માંગે છે કે એક ચાન્સ હજી આપીએ? યા ઓલ્સો. ઓકે, કંઈ નહીં, તો હું હર્ષાબેન જોડે વાત કરી લઉં છું. હા ને, તું જા બેટા, આરામ કર, હું આવું છું અંદર. થઈ ગયા તૈયાર મહારાણી? હા બસ હું નીકળું. હા ક્યાં જાય છે? મારા ફ્રેન્ડ્સ જોડે ફરવા. કોને કીધું તને? કોની પરમિશન લીધી તે? હવે એમાં પરમિશન થોડી લેવાની હોય. તું આ ઘરની વહુ છે, તને યાદ છે ને? આ ઘરની વહુ છું મમ્મી, હું કંઈ નાની છોકરી નથી કે પરમિશન લઈને બહાર જાઉં. કેવી વાત કરો છો તમે? કેમ, તને એટલું પણ નથી શીખવાડ્યું કે તું હવે મતલબ મેરેજ કરી લે, મેરેજ કરીને પછીની લાઈફ તારી કેવી હોય, મતલબ કાંઈ પણ કરવું હોય તો સાસુને પૂછીએ કે હસબન્ડને પૂછીએ, એવું કાંઈ જ ખબર નથી પડતી તને? હા, પોતાની મરજીથી જીવવા માગે છે. જો કાન ખોલીને સાંભળી લે, આજે કામવાળી નથી આવવાની,
તો કામ ઘરના બધા તું જ કરીશ. એટલે કહેવા શું માંગો છો તમે? કહેવા એ જ માગું છું, કચરા પોતા વાસણ ડસ્ટિંગ એ બધું કામ તારું છે. ના ના ના, મને એ બધું નથી આવડતું. મને નથી ફાવતું એ બધા કામ કરવાનું. તો શું ફાવે છે તને? ખાલી ફરતા, પૈસા ઉડાડતા, મોજ મસ્તી કરતા, હોટલોમાં ખાતા, પિક્ચર જોતા, આ બધું આવડે છે ને? જુઓ મમ્મી, મેં છે ને લગ્ન પહેલાં જ કહી દીધું હતું દેવાંગને કે હું મારી લાઈફ મારી મરજી પ્રમાણે જીવીશ. અને હરવા ફરવાનો શોખ છે તો છે, બધાને અલગ અલગ શોખ હોય છે. મને હરવા ફરવાનો શોખ છે, મારા ફ્રેન્ડ્સ છે એ લોકો મારી રાહ જોઈ રહ્યા છે, એટલે મારે જવું જ પડશે. અચ્છા, એટલે તું મને ઓર્ડર કરે છે કે મને પૂછે છે? શું કહે છે શું તું? હું ખાલી તમને કહું છું કે મારે બહાર જવું પડશે એટલે જવું જ પડશે. જવું પડશે એટલે નથી જવાનું. મેં એકવાર કીધું ને, કાન ખોલીને સાંભળી લે. આ ઘરના બધા જ કામ તારે કરવાના છે. અરે પણ તમે કીધું હતું ને લગ્ન પહેલાં જ કે અમારા ઘરમાં કામ કરવા માટે કામવાળી આવે છે. અરે એ વિચારીને તમે હા પાડી હતી. અચ્છા, તો તે મારા છોકરાને જોઈને હા નહીં પાડી હતી? તે હા મેં આવું શું કહી દીધું કે મારા ઘરમાં તારે કામ નહીં કરવું પડે એટલા માટે તે હા પાડી હતી? એવું નથી, પણ અમારે બધી રીતે જોવાનું હોય ને. હવે મને ઘરના કામ નથી ફાવતા એટલે મારે એ તો જોવું જ પડે ને કે મારે લગ્ન પછી ઘરના કામ કરવા પડશે કે નહીં. તમે કીધું કે કામવાળી આવે છે એટલે મને રાહત હતી એટલે મેં હા પાડી દીધી. હા, તો હવે રાહત ગઈ હે ને? અને કોઈ પણ કામ કોઈ પણ માણસ ઉપરથી શીખીને નથી આવતું બેટા, અહીંયા જ શીખવાનું હોય છે. અને તારે પણ અહીંયા જ શીખવાનું છે. હું તો કહું છું આજથી જ ચાલુ કરી દે. હમણાંથી જ ચાલુ કરી દે. ના, મને એમ નથી આવડતું એટલે નથી આવડતું. મેં કહી દીધું ને, તમે મને ફોર્સ નહીં કરો. હું તને ફોર્સ કરીશ અને તારી જોડે કામ પણ કરાવડાવીશ અને એ પણ આજે જ કરાવડાવીશ, હમણાં જ કરાવડાવીશ. શું કરી લઈશ તું? કંઈ નથી કરવાની, એ જ કહું છું કે હું કંઈ નથી કરવાની, કારણ કે મને નથી ફાવતું. તમે સમજતા કેમ નથી? ફાવતું નથી તો હું ફવડાવું છું ને, હું તને શીખવાડું છું. ચાલ આપણે બંને સાથે મળીને કરીએ. અરે મારે નથી શીખવું. આ લગ્ન પહેલા, એના કરતાં તો લગ્ન પહેલાં જ સારું હતું. ભાભીને મસ્ત ઓર્ડર આપતી હતી, પણ અહીંયા તો બધું ઊંધું જ થાય છે લગ્ન પછી. પતી ગયું તો કામ કરવાનું છે, અને એ પણ કોઈ છૂટકો જ નથી. તારે કરવાનું છે એટલે કરવાનું છે. ચાહે તું પ્રેમથી કરીશ કે નફરતથી કરીશ કે ગુસ્સાથી કરીશ, જે રીતે કરવું હોય. એટલે હું જો તમને ના પાડું તો તમે શું કરવાના? જો હું તને ના પાડીશ, મતલબ તું મને ના પાડીશ તો પણ હું તને કામ કરાવડાવીશ. મને ખબર છે તારા ઘરમાં તારો બાપ તો છે નહીં. જો હું તને ધક્કા મારીને કાઢી મૂકીશ તો તારી મમ્મીની શું હાલત થશે એ તો તું ભૂલી ગઈ છે ને? હા, તો રહી વાત તારા ભાઈની, હવે બિચારો છોકરો કેટલી જગ્યાએ દોડશે, બેનની ઉપાધિ જોઈને એ હેરાન થઈ જશે. એના કરતાં બેટર છે કે તું ઘરના કામ કરી લે. હા, બધા કામ પતાવજે અને પછી આરામ કરજે. આજે આરામ નથી કરવાનો, બહાર જવાનું પણ નથી. અને જમવાનું પણ તું બનાવીશ. અરે પણ તમે સમજતા કેમ નથી? મને નથી આવડતું. હા તો શીખી લેવાનું. મેં તને પહેલાં જ કીધું ને, કોઈ શીખીને નથી આવતું, બધા શીખી લે છે. તું પણ શીખી લે. મારે શીખવું જ નથી. અને રહી વાત બધા કામ કરવાની, દેવાંગને મેં લગ્ન પહેલાં જ કહી દીધું હતું કે મને એ બધું નથી ફાવતું અને એને પણ હા પાડી હતી. તો હવે તમે બધા આ ઊંધું શું કામ કરો છો મારી સાથે? તારી સાથે ઊંધું કરીએ છીએ અમે? હા, બસ કરી દે હવે. બહુ બોલી લીધું એ, અને મેં બહુ સાંભળી લીધું. ચૂપચાપ ઘરના કામ કરવા લાગ, કોઈ જગ્યાએ જવાનું નથી. સમજી ગઈ? ચાલ કામ કર, ચાલ ચાલ. અરે વિચારીને કામ નથી કરવું. એને બોલ્યા પછી તો દુઃખ મને પણ થાય છે. રીતિકા, મેં નક્કી કર્યું છે કે આ વખતે વેકેશન આવે ને તો આપણે બહાર ફરવા જવું છે. મતલબ કે શિમલા, મનાલી, ગોવા. રહેવા દો, મારે છે ને ક્યાંય નથી જવું. ખબર પડી ગઈ છે મને કે આ ઘરમાં છે ને કહેવામાં કંઈક બીજું આવે છે અને કરવામાં કંઈક બીજું. કેમ, શું થયું? આવી રીતના કેમ વાતો કરે છે? શું પ્રોબ્લેમ થઈ? દેવાંગ, મને એક વાત કહો કે જ્યારે તમે મને જોવા આવ્યા હતા ત્યારે તમે મને શું કીધું હતું કે તું છે ને તારી મરજી પ્રમાણે આ ઘરમાં રહી શકે છે, તારે જે કરવું હોય એ તો કરી શકે છે. રાઈટ. આ ઘરમાં હું
હું બીજું બધું કામ કરવાની કોશિશ તો કરું જ છું, પણ મારાથી જેટલું થાય હું એટલું જ કરું ને. તો પણ તમારા મમ્મી મારી સાથે કેવું વર્તન કરે છે એ તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે. કેમ શું વર્તન કર્યું મમ્મીએ? અરે આ ઘરમાં હું એ ઘરની નોકરાણી હોઉં એવી રીતે વર્તન કરે છે મારી સાથે. નોકરાણી તરીકેનું વર્તન કેવી રીતે કરી શકે મમ્મી? કારણ કે ઓલરેડી ઘરના કામકાજ કરવા માટે નોકરાણી તો આવે છે, તો પછી કામકાજમાં રહ્યું શું? આ એક કદાચ આ બેડરૂમની સાફ સફાઈ કરવાની હશે, અથવા તો મમ્મીએ તને મશીનમાં કપડાં નાખવાનું કહ્યું હશે. એકવાર છે ને તમારા મમ્મીને જ પૂછી લેજો, કારણ કે મારી વાત ઉપર તો તમને વિશ્વાસ જ નથી. હરેક ઘરમાં જે કામવાળી આવતી હતી એ લગ્ન પછી તરત જ બંધ કરાવી દીધી છે મમ્મીએ. હા, પણ એનું એક રીઝન હતું ને કે બંધ કરાવવા માટે થઈને કે એ કામવાળીને બીજું કામ મળતું હતું અને એમની છોકરી પણ બીમાર રહેતી હતી, એટલા માટે એ અહીંયા આટલે બધે દૂર આવી શકે એમ નહોતી. તો નજીકમાં કામ મળતું હોય તો પછી એ ત્યાં જ જવાનું પસંદ કરે ને, તો આપણે રોકીએ પણ કેવી રીતે? તો બીજી કામવાળી નહીં રાખી શકીએ? આવે છે ને, કચરા પોતા થોડી ઘણી સાફ સફાઈ નથી આવતી એ જ કહું છું તમને. મમ્મીએ બંધ કરાવી દીધી છે કામવાળી. તો હશે કદાચ બંધ કરાવી હોય તો મમ્મીનો સવાલ છે. હવે આમાં મને શું વચ્ચે ધકેલે છે? અને મમ્મીએ જે કંઈ પણ કર્યું હશે કંઈક સમજી વિચારીને જ યોગ્ય નિર્ણય લીધો હશે ને. વાહ દેવાંગ વાહ, બહુ સારી વાત કરી. હા, તમે જ્યારે મને જોવા આવ્યા હતા ત્યારે તો તમે એ બધું નહોતું કીધું કે એવું કંઈક પણ થઈ શકે છે આ ઘરમાં. મતલબ કે તે લગ્ન શું કામ કર્યા હતા? આ ઘરમાં તું રાણી બનીને આવે, તું ઓર્ડર કરે એ પ્રમાણે અમે લોકો જીવન જીવીએ, અથવા તો તારા ઓર્ડર પ્રમાણે એના બધા કામકાજ ઘરમાં થઈ જાય, એટલા માટે લગ્ન કર્યા હતા? અચ્છા, એટલે હવે તમે પણ મારી સાથે એવી રીતે વાત કરશો? અરે આપણે લગ્નને દિવસ જ કેટલા થયા છે? આ 4-5 દિવસની અંદર હું બધું કામ તો નહીં શીખી શકું ને. પણ હું તને એ જ કહેવા માંગુ છું કે એક સ્ત્રી તરીકે તું જ્યારે તારા ઘરમાંથી મારા ઘરમાં આવી તો તને બેઝિક નોલેજ તો હશે જ ને કે કયા કામ કેવી રીતે કરવા. હા, કચરા પોતા કરતા નથી આવડતું તને. અરે એ બધું તો ઠીક છે. હા, તને ગેસ ચાલુ કરતાય નથી ફાવતું. હા, એમાં પણ તે પહેલા દિવસે જ્યારે બધા મહેમાન હતા તો બધાની વચ્ચે મમ્મીને પૂછવા આવી હતી કે હા લાઇટરનો ઉપયોગ કેવી રીતે કરું, ગેસ કેવી રીતે ચાલુ કરું. તો બધાની વચ્ચે અમારી ઇજ્જત જાય કે ના જાય? હા, હવે જે નથી આવડતું એ પૂછું જ ને. મતલબ અરે કમસે કમ કામ કરવાની કોશિશ તો કરું છું ને. હું સાવ ના તો નથી પાડી દેતી. એ જ હું તને સમજાવું છું કે કોશિશ કરવાથી કંઈ નથી થવાનું. આ ઘરના બધા જ કામકાજ છોકરીઓને આમ પ્રોપર રીતે આવડવા જ જોઈએ. અને હવે તો તું વહુ બની ગઈ છે તો ઘણી બધી અલગથી જવાબદારીઓ પણ તારે નિભાવવી પડશે. તો કદાચ મમ્મી તને આ બધી જવાબદારીઓ સોંપતા હોય તો એમાં મમ્મી ખોટા નથી, મમ્મી સાચા જ છે ને એની જગ્યાએ. તમને તો તમારા મમ્મી જ સાચા લાગશે, હું થોડી તમને સાચી લાગવાની. મતલબ 4-5 દિવસ થયા લગ્નને તો એ તમને તો એ જ જોઈએ કે હું ઘરનું બધું જ કામ કરી લઉં અને એ પણ એકદમ સરખી રીતે. તો એમાં કંઈ ખોટું નથી ને, સરખી રીતે ના કરી શકે તો કંઈ નહીં. આ તૂટલ ફૂટલ કામ પણ સરખી રીતે ધ્યાન આપીને તો કરી શકે ને. જો સિમ્પલ વાત છે, મારે આ ઘરના કોઈ કામ નથી કરવા. અને લગ્ન પહેલાં મને એ કહેવામાં આવ્યું હતું કે અમારા ઘરે કામવાળી આવે છે કામ કરવા માટે, એટલે મને કંઈ ટેન્શન નહોતું, એટલે મેં કંઈ શીખ્યું નથી. એટલે હવે છે, હવે તમે લોકો જે કંઈ પણ કર્યું છે ને એ તમે લોકો જ ભોગવો. ના ના, અમે શું કામ ભોગવીએ? હા, ભોગવવાનું કે આ કોઈ સવાલ આવતો જ નથી. લગ્ન કરીને તું મારા ઘરમાં આવી છે તો એક સ્ત્રી તરીકેની જેટલી જવાબદારીઓ છે એ તારા હાથમાં જ છે. તો તારે જ આ બધા કામકાજ કરવાના છે. એમાં હું મમ્મીને પણ કંઈ નથી કહેવા માગતો કે તને પણ કંઈ નથી કહેવા માગતો. અને વાત રહી નોકરાણીની, તો હવે પછી આ ઘરમાં ક્યારેય પણ નોકરાણી આવશે નહીં. તારે જે કરવું એ કરી શકે. અને જો તારાથી ના થઈ શકે એમ હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે, તું જઈ શકે. સારું, ખબર પડી ગઈ મને કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. રીતિકાનો ફોન આવ્યો તો મને કહેતી હતી કે મમ્મી. સારું કહેવાય ને. બોલો, દીકરીઓને પણ શાંતિ છે નહીં? દિવસમાં 10 વખત ફોન કરે, મમ્મી આમ છે, મમ્મી તેમ છે. અને એક બિચારી હું, આટલો મોંઘો અને સારો ફોન છે પણ હરામ જો એટલો સમય મળતો હોય ને કે મમ્મીને ફોન કરું. પણ સાચી વાત છે, આંટી બહુ સારા છે અને આંટીનો દીકરો પણ બહુ સારો છે. ખરેખર સાસુ હોય ને તો આંટી જેવી. એટલે હું નથી હારી. એટલે મમ્મી તમે સારા જ છો, પણ એ તો બહુ સારા છે. બહુ સારા છે એટલે કંઈક હરખું સમજાય ને એમ કહી દે, એમ કહી દે ને કે તમે ભૂંડા છો એમ કહી દે. અરે મમ્મી શું બોલો છો? ચલો છોડો એ બધી વાત. રીતિકાબેન શું કહેતા હતા એ કયો. ચાલો આ છે ને તું બહુ વખાણ કરસ ને એટલા બધા હારા નથી. એટલે રીતિકા એમ કહેતી હતી ઘરવાળે ઓલી કામવાળીને કામ છોડાઈ દીધું ને બધું કામ રીતિકા પર નાખી દીધું.
તો પહેલા હું લેવા મોટી મોટી વાતો કરી અહીંયા આવીને? પણ હવે મમ્મી એ એમના ઘરનો પ્રશ્ન છે, આપણે શું લેવા દેવા? જો તમે પણ લગ્ન પહેલા મને કેવું કીધું હતું કે તને હું મારી દીકરીની જેમ જ રાખીશ. લગ્ન પછી ક્યારે રાખી? એટલે લગ્ન પછી તમે ઘણીવાર ભૂલી જાઓ છો કે નહીં કે આ મારી દીકરી નહીં, મારી વહુ જ છે, એટલે બરાબર સાસુપણું બતાવો છો કે નહીં? એવી રીતે આંટી ક્યારેક ભૂલી જતા હશે. તું છે ને મારી હરખામણી એની હારે ન કર. આ મારી દીકરીને હારું હારું મળ્યું છે તો તને પસતું નથી? નક્કી કરી લ્યો, સારું મળ્યું છે કે ખરાબ. હમણાં તમે એમ કહો છો કે કામવાળી છોડાવી નાખી એટલે એનો મતલબ ખરાબ થયો, અને હવે એમ કહો છો કે સારું મળ્યું છે તો તને ગમતું નથી. હા તો પણ જે આપણે લગ્ન કરીને હારે મોકલી એટલે અત્યાર સુધીની કામવાળી આવતી ત્યાં 15 દીથી જ એને છોડાઈ દીધી. હું લેવા આવું કર્યું? બની શકે કે બેનને કામ શીખવવા માટે કર્યું હોય, એવું બની શકે કે પૈસા ન પહોંચી વળતા હોય, મતલબ કામવાળીને પૈસા ન આપી શકતા હોય. આ તમને ખબર છે સમયનો કોઈ ભરોસો નથી. ઘણા લોકો 50 વીઘા 100 વીઘા જો જમીન જોયા ને પછી દીકરીઓને વળાવતા હોય, અને દીકરી ત્યાં જાય ને તો એ બિચારા રોડ ઉપર આવી જાય. દીકરી છપ્પર પગી, એટલે દીકરીના કિસ્મત સારા ન હોય તો એ લોકો ગરીબ થઈ જાય. અને ક્યાંક કેવું હોય ખબર છે, એ લોકોના ઘરમાં કાંઈ ન હોય પણ દીકરી જેવી લગ્ન કરીને જાય ને એ શું આરામની લાઈફ જીવે. કહાનીનો મોરલ એવો છે કે સમયની સાથે આપણે વર્તન કરવું પડે. એવું થોડું હાલે કામવાળી છોડાઈ દીધી, આખું ઘરનું કામ મારી છોકરી ઉપર આવી ગયું. તો અહીંયા હું પણ કરું જ છું ને, તો તમને ક્યારેય દયા નથી આવતી? આ તો તું કરે છો તો તું કેટલા વર્ષ થઈ ગયા અને તું પહેલે તાર બાપાને ઘરે કામ શીખીને આવી છો. મારી છોડી કોઈને કામ કર્યું જ તો કાંઈ? શીખડાવવું જોઈએ ને. તમે ક્યારેય શીખવ્યું છે? જો મમ્મી, મને તમારી સામે બોલવાનો કોઈ શોખ નથી. મને એમ લાગતું હતું કે ટોન્ટ મારીશ ને તો તમે સમજી જશો, પણ નહીં, તમે કોઈ વાતમાં સમજો એમ નથી. તમે જાતે કરીને તમારી દીકરીનું ઘર ભાંગવા ઊભા થયા છો. દીકરી છે કે 2 દિવસે ને 2 દિવસે ફરિયાદો કરે છે. મમ્મી, કોઈ પણ દીકરી લગ્ન કરીને જાય ને તો તકલીફ તો એને પડતી હોય, કારણ કે માવતરના ઘરે અલગ રીતે જીવન જીવતી હોય, સસરાના ઘરે અલગ રીતે. જેમ કે હું મારા પપ્પાના ઘરે મેં ક્યારેય કામ નહોતું કર્યું. તમે જે આ બોલો છો ને કે તું શીખીને આવી હતી, એ લગ્નના 2 વર્ષ પહેલાં મારી મમ્મી અને મારા ભાભીએ મળીને શીખવ્યું. તમારી દીકરી શીખી? હું રોજ એને કહેતી હતી કે કામ કરો કામ કરો, તો ઓલવેઝ મારી સામે જ બોલીને નીકળી ગઈ છે કે મને કામ કરવામાં કોઈ રસ નથી. હું માનું છું કે રીતિકાએ કઈ નથી શીખી. તો બસ એ પણ માની લો કે ભૂલ તમારી અને તમારી દીકરીની છે. જો દીકરીના આટલા ઉપરાણા ન ખેંચો કે ઘર ભાંગી જાય. કામિની આંટી અને દેવાંગ જેવો છોકરો કે એવો પરિવાર આપણને ક્યારેય બીજી વાર નહીં મળે. અને કહેવાશે શું કે દીકરી ડિવોર્સી છે, પાછી આવી છે? ના ના, એવું તો હું નહીં બનવા દઉં. પણ આપણને એવું લાગે તો આપણે રીતિકાને સમજાવી તો શકીએ ને. સમજાવી શકીએ, બરાબર સમજાવી જોઈએ દીકરીને. હું તો કહું છું, જો મમ્મી, મા બાપ છે ને દીકરીની ઢાલ હોય. દીકરીને કાંઈ તકલીફ પડે તો મા બાપે આવવું જ જોઈએ, ઊભું રહેવું જ જોઈએ અને મદદ કરવી જ જોઈએ. પણ જ્યારે આપણને ખબર હોય કે આપણી દીકરી જ ખોટી છે ને તો પછી એનું ઘર ના ભંગાવાય. અને આમ પણ કેટલીક વાર આવું ચાલશે. આજે અહીંયાથી છૂટું કરાવી નાખશો, બીજે લગ્ન કરાવશો, ત્યાં પણ રીતિકાબેન સેમ વસ્તુ રિપીટ કરશે, પાછું છૂટું કરાવીને ત્રીજી વખત. વિચાર કરો, આ સારું લાગશે? મીરાબાઉ, તમે આવું ન બોલો. આપણે એમ કરીએ, આપણે બે આવું ત્યાં જઈ અને એને સમજાવીએ. હા, હું તો કહું છું સમજાવવા જ જોઈએ બરાબર, પણ એમને ભાન કરાવવું જ જોઈએ. એટલે કે જેમનો વાંક હોય એને કે ભાઈ સીધી રીતે રહેશો ને તો ઘર ચાલશે, બાકી ઝઘડાઓ કરીએ ઘર નહીં ચાલે. આપણે થોડુંક ઠપકો એને હાવું નહીં દેવું અને રીતિકા નહીં દેવું. થોડુંક હા બરાબર, જેટલો જરૂર છે એટલો ઠપકો આપવો પડશે. હા, તો એ તમે બોલ દેજો એવું લાગે તો. હું સાંભળી ખાલી, એટલે જેથી કરીને વ્યવહારને ખોટું ન લાગે અને આપણી દીકરીને દુઃખ ન થાય. વાહ મમ્મીજી, તમે તો સમજદાર થઈ ગયા છો ને. ચલો ત્યારે આપણે બંને છે ને ફટાફટ અહીંયાથી નીકળીએ અને આજની તારીખમાં બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને ઘરે આવીશું. બધું સરખું થઈ જાય ને. તમે ચૂપ રહેશો તો? હા, હું કાંઈ નહીં બોલું. બસ બસ ચાલો ત્યારે. મમ્મી, આ ઘરમાં છે ને મને આ લોકો એકદમ નોકરાણીની જેમ રાખે છે. મને તો સમજ નથી પડતી કે મારે શું કરવું. કેમ બાર દાડીએ મોકલે છે? ભાભી, એવું શું કામ કહો છો તમે? અરે મારી પરિસ્થિતિ છે ને હું જ સમજી શકું છું, તમે નથી સમજી શકતા. મમ્મી, સાચું કહું ને, લગ્ન પહેલાં કેટલું સારું હતું. અરે ખરેખર હવે મને એવું થાય છે કે ભાભીને હું એટલા બધા ઓર્ડર આપતી હતી તો ભાભીને કેવું લાગતું હશે. અત્યારે આ મારા સાસુ બહુ માથા ભારે છે. અરે મારી સાથે કેવું વર્તન કરે છે. કેવું વર્તન કરે બેટા? તને ખાવા નથી દેતા? શું બોલો છો મમ્મીજી? ખાધા વગર આવા થોડી હોય, ખાવા તો આપતા જ હોય ને. પ્રોબ્લેમ બીજી કંઈક હશે? ખાવાની વાત નથી પણ મમ્મી બહુ મોટી પ્રોબ્લેમ છે.
અરે ઘરના બધા જ કામ મારી પાસે કરાવે છે બોલો અને તો એ કોની પાસે? અરે કામવાળી માટે હા પાડી હતી ને એ લોકોએ કે એમના ઘરમાં કામવાળી છે. એ લોકોએ લગ્ન પછી કામવાળીને ના પાડી દીધી આવવાની. અને થોડું બધા હાલે. એ જ તો મમ્મી બધા કામ મારી પાસે કરાવે છે અને પ્રેમથી તો બોલ્યા હતા પણ પછી બહુ ગુસ્સે થઈને મને બોલ્યા હતા. મમ્મીજી એક કામ કરો, એમના સાસુને બોલાવીને ચોખટ જ પાડી લો ને, એટલે આ રોજ રોજની ઝંઝટ જ જાય. હા તો પણ મારી છોડીને આમ હેરાન થોડી કરે. મમ્મીજી વાત શું થઈ હતી? હા બેટા ઘરના કામ તો કરવા જ પડે ને. એમના સાસુ સામે બોલીએ આપણે આ બધું? બોલાવો. હા દેવાંગ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર ગયા હતા? જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? એકદમ મજામાં બેટા. જો સોરી પણ બેનની ફરિયાદ છે કે તમે બહુ જ હેરાન કરો છો એમને. આખો દિવસ ઘરના કામ કરાવો છો, સમયે જમવા પણ નથી આપતા. તો અમે એ બધી વાતની ચોખવટ કરવા આવ્યા છીએ. ના ના, તમારી દીકરીએ તો એમ પણ કેવું જોઈતું હતું કે હું એને મારું છું, અહીંયાથી ધક્કા મારીને ઘરની બહાર કાઢવા માટે ફોર્સ પણ કરું છું. આવું ના કહ્યું તે મમ્મીને અને તારા ભાભીને? પણ વેવાણ, હું તમને એક સવાલ પૂછું? કેમ ઘરના કામ કરવા ન જોઈએ ને? ઘરના કામ જ ન કરવા જોઈએ? ના ના કામ કરાય ને, અમારે બહુ કરે જ છે. પણ હા બેટા જો ઘરના કામ આપણે કરવા પડે. ઘણીવાર કેવું હોય કે કામવાળીને મજા ન હોય તો એ 2 દિવસ રજા પાડે તો ઘરના કામ આપણી ઉપર જ આવે ને. હું બોલું, એમનું કહેવાનું એવું છે કે લગ્ન પહેલા કામવાળી રાખી હતી કે હા. નહીં? તો હવે તમને કામવાળી રાખતા શું જોર પડે છે? હા. તમને ખબર છે બેન બા 2 દિવસ અને 2 દિવસે ફોન કરે છે, હા. મમ્મીજીને અને મને છે ને સખેથી બેસવા નથી દેતા. હા. તમે આટલું બધું ટોર્ચર કરો છો એમને? ના રે ના, જરાય ને. જોવો જમાઈ, વાંધો- મોટી મોટી વાત ના કરતા. મારા નણંદબાને ગુસ્સો આવશે ને, તમને ખબર છે એમની ફ્રેન્ડ્સ પોલીસમાં પણ છે. ઓહો. આ લગ્ન પહેલા તો મને પણ એવું કહેતા હતા કે જો વધારે હોશિયારી કરીને તો પોલીસને કહી દઈશ. ચિંતાની વાત કહેવાય તો બહુ. શું ચિંતાની વાત હવે તમારા માટે છે. મતલબ કે હું પણ રિપોર્ટર છું. હા, ભણ્યો હતો એટલું નથી, ભણતર પછી પણ થોડી ઘણી લાગવગ છે અમારી પણ. અને આમ પણ આ મેડમ સાહેબને પૂછો તો ખરા કે એમને પાણી ગરમ કેવી રીતે ચૂલા ઉપર કરવું એ આવડે છે? આ તો ના આવડે. મારા નણંદબાએ ક્યારેય કામ નથી કર્યું. તમને ખબર છે જ્યારથી હું આ ઘરમાં આવીને ત્યારથી હું બધું કામ કરું છું. અને મારા લગ્ન પહેલા મારા સાસુમાં, તમને ખબર છે મારા નણંદબાનો ગુસ્સો કેટલો છે? જો શાકમાં જરાક મીઠું વધી ગયું હોય ને તો આખો વાટકો ઘા કરી દે. ઘા કરી પૂછો દે? મારા મમ્મીજીને. મમ્મીજી ખોટી વાત છે? આ તો છે ને તમે ભાગ્યશાળી છો કે આટલી વટવાળી આટલી જિદ્દીલી છોકરી તમારા ઘરમાં શાંતિથી રહી છે. ના, બરાબર. તો હવે પછી તો પછી તમારી વાતનો જવાબ તમને ખુદ ન મળી ગયો એવું ન લાગ્યું? કારણ કે તમે જો એવું કહેતા હોય કે વહુને જ બધા કામ કરવાના હોય, તમારા ઘરમાં તો એ રિવાજ જ છે કે તમારી નણંદ માથા ભારે છે, તમને બધા જ કામ કરાવે છે, તો વહુ તેને તો કામ કરવું પડે ને? પણ મારા સાસુનું કહેવાનું એવું છે કે એ વહુ બને તો એ ના કરે, ના ચાલે. હું વહુ બની તો મારે કરવું પડે. ઘણા મમ્મીજી સાસુઓનું આવું જ હોય છે. ભાભી, એક મિનિટ તમારી વાત બહુ સાચી છે. એક મિનિટ. મેં બધું સાંભળી લીધું અને સાચું કહું હવે મને સમજાઈ રહ્યું છે કે મારી જિંદગીમાં જે કંઈ પણ પ્રોબ્લેમ થઈ રહી છે ને એ બીજા કોઈના લીધે નહીં પણ મારા લીધે જ છે. ભાભી, હા, મમ્મીજીએ જ્યારથી મને હેરાન કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી મને મારા જ કર્મો યાદ આવે છે. મેં તમારી સાથે જે કંઈ પણ કર્યું અને એ પણ નણદ થઈને, નાની બેન થઈને મારા ભાભી જોડે આવું કર્યું મેં. તો મારા સાસુ જ્યારે આ બધું મારી સાથે કરે છે તો એ મને ખોટું લાગે છે. ભાભી, સૌથી પહેલાં તો મમ્મી અને ભાભી તમે બંને મને માફ કરી દેજો. મારી આખી જિંદગીમાં બહુ બધી ભૂલો કરી છે મેં. તમારી સાથે બહુ જ ગેરવર્તન કર્યું છે. અને મમ્મી, રહી વાત આ ઘરના કામની, અને આજ સુધી એવું લાગતું હતું કે ઘરના કામ કરવા એ ફક્ત નોકરાણીનું જ કામ હોય છે. હું એ નથી જોતી કે મારા ભાભી પણ ઘરની વહુ થઈને બધા કામ કરતા હતા. અને તમારા મમ્મી પણ, ઇવન આંટી પણ. સાચી વાત છે. જુઓ મમ્મી, સાચું કહું મને કંઈ જ નથી આવડતું. કદાચ આ બધામાં ભૂલ મારી સાથે સાથે મમ્મીની પણ હશે કે મમ્મીએ મને કોઈ દિવસ કામ નથી કરાવ્યા ઘરના. પણ હવે હું તમને ખાતરી આપું છું, હું તમને ઓનેસ્ટલી કહું છું કે મને કંઈ જ કામ નથી આવડતા, પણ હું બધા જ કામ શીખવાની ટ્રાય કરીશ.
તમે મને બધા કામ શીખવાડજો, હું બધું શીખી લઈશ. હા વેવાણ, ખરેખર હું ભૂલી ગઈ હતી કે વહુ દીકરીમાં મેં એટલો બધો ભેદભાવ રાખ્યો. મારી વહુ પણ કોઈની દીકરી જ છે અને મેં ત્યારે આટલો બધો ભેદભાવ રાખ્યો. મારી દીકરી છે એને મેં કંઈ કામ ન શીખવાડ્યું. અરે શીખવાડતી હતી તો પણ હું કરવા નહોતી દેતી. એ મારી મોટામાં મોટી ભૂલ છે. વેવાણ, હું તમને એક વાત કહું. આ તમારી જે વહુ છે ને એની મમ્મી મારી ખાસ ફ્રેન્ડ છે અને તમારા ઘરના માહોલની મને પહેલેથી જ ખબર છે કે તમે લોકો વહુ સાથે કેવું વર્તન કરો છો. અને એ વાતને મારે તમારા લોકોના દિલમાં ઉતારવી હતી. એટલા માટે તમારી જ દીકરીને મારા ઘરની વહુ બનાવી. એટલે કહેવાનો મતલબ એવો છે આંટીનો કે મારા મમ્મીના ફ્રેન્ડ છે એ લોકોને હું પહેલેથી ઓળખતી હતી, એટલે મેં જ આ માંગાની વાત કરી, તમારા લગ્ન અહીંયા કરાવ્યા અને આ બધાની પાછળ મારો પણ હાથ છે. અને જો બેટા, તને સબક શીખવાડવા માટે અમે જે પણ કાંઈ કર્યું ને, અમારા ઇન્ટેન્શન ખરાબ નહીં હતા, પણ તને પણ ભાન પડવું જોઈએ કે તું એક ભાભી સાથે શું કરી રહી છે, હે ને? વેરી ગુડ. એટલે તમે બધાએ મારી સાથે દગો કર્યો, પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કે તમે આ દગો કર્યો અને મને સબક મળી ગયો. તો ચલો આજની કામવાળીને પાછી બોલાવી લઉં છું, કારણ કે તું કામ નહોતી કરતી ને એટલે મેં એને છુટ્ટી આપી દીધી હતી, પણ આજથી પાછી બોલાવી. ના, કોઈ જરૂર નથી. આ ઘરના બધા કામ હું કરીશ. અરે બેટા, થાકી વાંધો જઈશ. ને આંટી, શરૂઆત ચાથી કરીએ. પણ પછી પીવી પડશે હો. હા હા, ચા બનાવી જા બેટા. શું કરું? કશે પણ કામ નથી મળી રહ્યું મને. કેવી રીતે કરીશું? કેવી રીતે મારી જિંદગી જીવીશું? ભગવાન. અરે બેન, બેટા, મારે તને જ કહું છું, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા, પણ તમે રડી રહ્યા છો? કઈ પ્રોબ્લેમમાં છો આંટી? હા ના, એટલે છે ને મારે કામની બહુ જરૂર છે. મને છે ને કંઈ પણ કામ ચાલશે. હું કંઈ પણ કામ કરી શકું છું. કચરા, પોતા, વાસણ, કપડાં, એક મિનિટ. જો કામની વાત પછીની વાત છે, પણ તમે રડો છો શું કામ? અહીંયા એકલા શું કામ બેઠા છો? કાંઈ મજબૂરી હશે તમારી? પેલા મને કહો તો ખરા કે થયું છે શું? કંઈ નહીં બેટા, એમાં એવું થયું છે કે મારી આગળ પાછળ કોઈ નથી રહ્યું. હવે મારા ઘરવાળા હતા એ પણ ગુજરી ગયા છે ને હું હવે એકલી જ રહું છું ને અત્યાર સુધી બધે કામ કરતી હતી, થતું હતું કામ, પણ ઘણી બધી જગ્યાએથી મને ના પાડી દીધી કે હવે તમારે કામ નથી કરવાનું, તમારાથી કામ થતું નથી બરાબર. તમે 2-3 જગ્યાએ મારે પર ચોરીનો આરોપ પણ મૂક્યો અને મને ગાડી મૂકી, પણ હું એવી નથી. 2-3 જગ્યાએથી ચોરીનો આરોપ કેવી રીતે નાખી શકે કોઈ? માનું છું કે એકાદી વખત કોઈથી ભૂલ થાય, પણ વારે ઘડી એકને એક વાત આવતી હોય તો પછી. ના ના બેટા, મારે તો છે ને આ કામ કરવાની પણ જરૂર ન પડે. મારા ઘરવાળા હતા ને એ કરતા હતા કામ અને મને બહુ સારી રીતે રાખતા હતા, પણ ભગવાને એમને એમની પાસે બોલાવી લીધા. આંટી, તમે મને મેન્ટલી બહુ ડિસ્ટર્બ લાગો છો. હું જાણું છું કે આટલી મોટી દુનિયામાં એકલું સર્વાઈવ કરવું અને એ પણ એક સ્ત્રી માટે બહુ અઘરું છે. તમે ખોટા નથી. ચલો એ પણ માની લીધું કે તમારા પર જે લોકોએ આ ચોરીના આરોપ નાખ્યા એ બધા પણ ખોટા, પણ હું પણ લાચાર છું. હું તમને કામ પર રાખી શકું એવી મારી હાલત નથી. હું પણ એક ઘરની વહુ છું. મારા સાસુ છે, મારા પતિ છે. કદાચ હું તમને હા પણ પાડી દઉં અને ઘરે લઈ જઈશ ને તો કદાચ એ લોકો ના પાડશે અને ત્યાંથી તમારું અપમાન કરીને તમને કાઢી મૂકશે. એ મને નહીં ગમે. કંઈ નહીં બેટા, મારું અપમાન કરશે ને તો એ તો હવે મને છે ને એવી બધી ટેવ પડી ગઈ છે. પણ તું મને એક વખત લઈ જા ને, તારા સાસુ પાસે લઈ જા મને. પછી કહી તો રહી છું કે નહીં માન. તમને ખબર નથી, પણ આ દુનિયા છે ને બેરંગી છે. લોકો ઘડીક વારમાં કંઈ જ બોલતા હોય છે અને થોડી વાર પછી બીજું જ કંઈ. તમને ખબર છે, મારા સાસુનો સ્વભાવ બહુ તીખો છે. એમને વારે વારે કોઈને ટોકવાની આદત છે, જેમ ફાવે એમ બોલવાની આદત છે. અને વહુ, એમના માટે હું વહુ નથી, એમના ઘરની જીવતી જાગતી ઢીંગલી છું. જેમ ધારે ને એમ નચાવી શકે, જેમ મજા આવે એમ વર્તન કરી શકે. મને ખબર છે કે તમે તકલીફમાં હોય તો જ તમે મને રોકીને આવી બધી વાત કરતા હો. બાકી કોને શોખ હોય કે પોતાના ઘરની વાતો બીજાના મોઢે કરે? જો હું હા નથી પાડતી કે હા તમને કામ મળી જ જશે, પણ હું ટ્રાય કરીશ. તમે એક કામ કરો,
તમે થોડી વાર અહીંયા બેસો, હું ઘરે જઈશ, બધી વાત કરી અને પાછી આવીશ. જો મારા સાસુ હા પાડશે ને તો તમને લઈ જઈશ, અને હું ના આવું તો તમે એવું સમજી લેજો કે મારા સાસુએ ના પાડી છે. કંઈ નહીં બેટા, જેવી ભગવાનની મરજી, નહીં તો પછી મારે તો ભીખ માંગવાનો વારો આવશે, જે મને મંજૂર નથી. હું કામ કરી શકું છું અને હું કામ કરીશ. મને ભીખ માંગીને ખાવાનું નથી ગમતું, મને મહેનત કરીને ખાવાનું ગમે છે. ભલે ને તારા સાસુ મને ના પાડશે તો હું ત્યાંથી પાછી જતી રહીશ, પણ મને તું લઈ જા ને તારી સાથે. સ્વાભિમાની છો તમે કે આ ઉંમરે પણ એકલા હોવા છતાં પણ આવા શબ્દો બોલી રહ્યા છો કે હું ભીખ નહીં માંગુ, એ મને ગમતું નથી. બાકી લોકો માટે આ સરળ રસ્તો છે કે જ્યારે કઈ રસ્તો ના મળે તો બસ મંદિરોની આગળ બેસીને ભીખ માંગી લેવાની, લોકો પાસે હાથ ફેલાવી લેવાના અને રડી કરીને પોતાનું ઘર ચલાવી લેવાનું. ખરેખર ખાનદાની અને ખુમારીથી ભરેલા લાગો છો. આ ઉંમરે પણ આટલા સારા શબ્દો બોલવાને એ બહુ મોટી વાત છે. બાકી અત્યારે લોકોને શું છે, જ્યાં મળ્યું ત્યાં ખાઈ લીધું, જે મળ્યું એમાં ચલાવી લીધું. પણ ખુમારીથી જીવવું ને એ પણ એક અલગ વાત છે. ઠીક છે, તમે ચાલો મારી સાથે, હું મારા સાસુને મનાવવાની કોશિશ કરીશ, અને જો એ નહીં માને ને તો હું જીદ કરીને એમના વિરુદ્ધમાં જઈને પણ તમને કામ આપીશ. કારણ કે આજે તમારા જે શબ્દો મેં સાંભળ્યા છે એ મને બહુ સાચા અને સારા લાગ્યા છે. શીખવા જેવું છે તમારી પાસેથી કે માણસે ઘમંડથી વટથી કેવી રીતે જીવવું જોઈએ. ચાલો, બહુ આભાર બેટા. હાથ ન જોડો, ચાલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. બેસ બેસો. આ મારા સાસુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કોણ છે? આ તમારું નામ શું કહ્યું? મનીષાબેન. મનીષાબેન છે. એવું હું કરું મનીષાબેન ને? મમ્મી એ આપણા ઘરે આજથી કામ કરવાના છે. હું એમને કામ માટે આપણા ઘરે લઈને આવી છું. આજથી આપણા ઘરના બધા જ કામ, એટલે કે કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ, બધું જ કામ એ કરશે. કરશો ને? હા, હું તો બધું તું જ શું કામ કરીશ? હું એમની હેલ્પ કરીશ ને. એ એકલા નહીં કરી શકે, એમની ઉંમર પ્રમાણે એકલા કામ કરવું બહુ મુશ્કેલ પડશે, એટલે અમે બંને મળીને કરીશું. મીરા બહુ, આ બધું ઘરમાં તમને ડિસિઝન લેવાનું કે છે કોણ? મમ્મીજી, ડિસિઝન છે ને મજબૂરીમાં લેવું પડ્યું છે. મજબૂરી? કોની મજબૂરી? આમની મજબૂરી. મારી મજબૂરી છે. મને કામની હમણાં બહુ જરૂર છે. મારા તમારા આ પહેરવેશ પરથી મને એવું નથી લાગતું કે તમને કામની જરૂર હશે. અને સાંભળ મીરા, જે માણસને કામની જરૂર હોય, જેને પૈસાની જરૂર હોય, જે ગરીબ હોય, એના પહેરવેશ આવા ન હોય. કદાચ તને છેતરતા હોય કોઈક અને તું માની જતી હોય, એટલે મહેરબાની કરીને બેન, અહીંયા કોઈ કામ નથી. કામ તો અમારી મીરા બહુ કરી લેશે, અને એને કદાચ હેલ્પની જરૂર પડશે ને તો હું એને હેલ્પ કરીશ. અરે મમ્મી, તમે સમજતા કેમ નથી? પૂરી વાત તો સાંભળી લો પહેલા. શું સાંભળું પણ? મનીષાબેનની આગળ પાછળ કોઈ નથી. પરિવારના બધા જ સભ્યો ગેરહાજર છે. અચ્છા, અત્યારે મનીષાબેન એકલા છે, જેથી કરીને બહુ તકલીફમાં છે, ફાઇનાન્શિયલી પણ અને મેન્ટલી પણ. મીરા બહુ, મમ્મી પ્લીઝ, તમે સમજવાની કોશિશ કરો. પણ મીરા મને સમજ ને તું, કે આની તારો કક્કો ઘૂંટ્યા કરે છે. તને કોઈ કીધું છે કે કોઈ ગરીબ માણસ હોય ને ઘરમાં લઈ આવો ને એને કામ આપ, આ છે તે છે? આ જમાનો અલગ છે. આ સતયુગનો કે દ્વાપરયુગનો જમાનો નથી, કળિયુગ છે. કળિયુગના માણસો ગમે ત્યારે ગમે એને છેતરી શકે છે, અને તું આવા લોકોને ઘરમાં લઈ આવે છે, અને તને શું ખાતરી છે કે એની આગળ પાછળ કોઈ નથી, એકલા છે એમ? મમ્મી, શું બોલો છો તમે? આ કોઈ માણસનું અપમાન આવી રીતે ન કરી શકે. એ બેન, આજ પછી છે ને મારી વહુ મળી બીજી વખત મારી વહુ સામે આવે ને એટલે રસ્તો બદલી નાખજો. છો બેટા, તમે લોકો મારા કારણે આવી રીતે ઝઘડા નહીં કરો. હું જાઉં છું. ક્યાંય જવાની જરૂર નથી આંટી. એ શું વળી, ક્યારની સમજાવું છું તો ખબર નથી પડતી. એટલે મારી સામે ઊંચા અવાજે વાત કરીશ? હા, જો તમે મારી વાત સમજવાની કોશિશ ન કરો ને તો મને પણ પૂરો અધિકાર છે કે હું ઊંચા અવાજે મારી વાત તમને સમજાવું. અને હું પણ જોઉં છું કે તું મને તારા ઊંચા અવાજે જે વાત કરે છે હું કેમ સમજુ છું. સમજો કે ન સમજો, પણ હવે મનીષાબેન આપણા ઘરમાં રહેશે. નહીં રહેશે. આ મારો ફાઇનલ ડિસિઝન છે.
તારું ભલે ફાઇનલ નિર્ણય હોય પણ આ ઘરનો મોભી હજી બેઠો છે. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું કહીશ ને એ જ થશે ઘરમાં. એટલે મહેરબાની કરીને ડોસી પોચા પગે મારા ઘરમાંથી નીકળ. કીધું ને નહીં જાય. કીધું ને જશે. અરે તમે બેટા તું રહેવા દે ને. શું રહેવા દે? હું બીજે કશે હું શોધી લઈશ. ના બીજે. પાડીને મેં તમને. બેસો તમે ચૂપચાપ. જો મમ્મીજી, હું ક્યારની પ્રેમથી તમને સમજાવવાની કોશિશ કરું છું કે કોઈ માણસ દુઃખમાં જ્યારે આપણને મળ્યું હોય ને ત્યારે માણસ તરીકે આપણી ફરજ બને છે કે આપણે એને જો એ રોટલાના ટાણે આવે ને તો રોટલો દઈએ, ચાના ટાણે આવે તો ચા દઈએ, અને બીજી કોઈ મુસીબતમાં હોય ને તો એ મુસીબતમાં એનો આપણે સાથ આપીએ. પણ તમે કોઈ વાતમાં સમજવા રાજી નથી એટલે તમારી ઉપરવટ જઈને મારે આજે આ ફેસલો કરવો પડે છે કે મનીષાબેન આ ઘરમાં રહેશે. અને જો તમને વધારે તકલીફ પડતી હોય તો હું અને મનીષાબેન બંને આ ઘરમાંથી એકસાથે બહાર જતા રહીશું. પછી એ ઘરમાં રહેશે અને હું કમાઈને આપીશ. પણ તું શું કામ આ ઘરમાંથી બહાર કારણ કે તમે મારી કોઈ વાત સમજવા તૈયાર નથી. મને સામે બોલવા માટે મજબૂર કરો છો. ઠીક છે, જુઓ બેન, તું આ ઘરમાંથી જાય એ મને નહીં ગમે. હવે તું લાવી જ છો આ બેનને તો રહી શકે છે, અહીંયા કામ કરી શકે છે. આટલો સરળ જવાબ પહેલા આપ્યો હોત તો. તમારો ઘણો ઘણો આભાર. એટલે તે ઘરમાંથી જવાની વાત કરી ને એટલા માટે. માનું છું, જાણું પણ છું બધું. પણ મમ્મી, જેમ તમને મારો મોહ છે ને એમ મને પણ એવું લાગે છે કે મારે મનીષાબેનની મદદ કરવી જોઈએ. બધાના પોતાના વિચારો સાચા જ હોય છે મમ્મી. માણસ પોતે ક્યારે એવું વિચારી ન શકે કે જે એના પોતાના માટે ખોટું હોય. સમજ્યા? કે પ્લીઝ હવે છે ને મનીષાબેનને અપનાવીએ. એમની આગળ પાછળ કોઈ નથી, આપણે એમનો પરિવાર બનીને રહેવાનું છે. એ મફતના રોટલા નહીં ખાય મમ્મી. જેટલું ખાશે ને એટલું કામ કરીને પણ આપશે. અને હું ખાતરી આપું છું કે હું બધું કામ બરાબર કરીશ તમારું. તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. અરે હે ભગવાન, આ ભાઈ પણ છે ને કોઈ દિવસ એનો સામાન સરખો નહીં મૂકે. બોલો હાય ને કાગળિયા બધા કેવા રખડે છે. ભાઈ ભાઈ, શું છે હવે જિંદગી? શું તારી બૂમ મારે કોલેજ છે? પતી ને કેટલો સમય થયો? આ કાગળિયામાં જે જોઈએ ને રાખ ને, બાકીના નાખી દે. જો એ બધું એમને રહેવા દે અત્યારે. હું શું કહું છું, આ બધા ચોપડા પણ મૂકી જ દે અત્યારે. મમ્મીએ છે ને મને સાફ કરવાનું કહ્યું છે. એને કહ્યું છે કે ભાઈનો આ કબાટ છે ને આજે સાફ થઈ જવો જોઈએ. એટલે પ્લીઝ. પણ જો મેં વિચાર કર્યો છે કે હવે મારું તો ભણતર પૂરું થઈ ગયું તો કોઈ જરૂરિયાત વાળો વ્યક્તિ હોય એને ચોપડા પાછા અંબાવી દઈશું. જોવામાં બીજે ડોક્યુમેન્ટ પણ છે, કોઈ કામના ડોક્યુમેન્ટ ન વહી જાય, ધ્યાન રાખજે. અરે પણ અત્યારમાં ક્યાં 5 બધું? મિનિટ લાગશે ભાઈ, પ્લીઝ. ઠીક છે, ચાલ હા સંભાળીને જોઈ લઉં બધું. આ બધા પેપર્સ ને એવું બધું છે. અરે આ તો કોઈને કઈ કામ લાગવાનું નથી. શું થયું? શું થયું? શું છે? લાવ. કઈ નથી. શું કઈ નથી? સાચી વાત છે, કઈ નથી તારા વોલેટમાં. મને થયું કે પૈસા હશે તો લઈ લો. લાવ. પેપર છે અને કામ લાગશે આ કોઈ બીજા વ્યક્તિને. કામ લાગશે એટલે કોને કામ લાગશે? લાવ મને આપી દે. અરે નથી દેવાના, મેં કહ્યું ને તને. વધારાની પસ્તી છે ને ઘરમાં નથી રાખવાની. મમ્મીએ ના પાડી છે કે વધારાની જેટલી વસ્તુ છે ને એ બધી ફેંકી દેવાની છે. મેં તો કહ્યું હતું કે તને પણ ફેંકી દે, પણ ન માન્યા. હા આમ પણ વધારાની વસ્તુને ફેંકી દેવી જ જોઈએ. પણ છો ને હું શું કહું છું, મને શું ખબર? પેપર્સ છે અને આ પેપર્સ કોઈને તું આપતો કેમ નથી મને? અરે પણ તારે શું કામ છે હવે આનું? મારા ચોપડા છે અને મારા પેપર છે ને હું ચેક કરી લઈશ. અને આમ પણ મારું હજી આ બીકોમ ફાઇનલ થયું છે, એની ડિગ્રીનું સર્ટિફિકેટ આવવાનું બાકી છે ને, એટલે એ ના આવે ત્યાં સુધી ભલે પડ્યું, પછી હું જોઈ લઈશ. શું પછી જોઈ લઈશ? આ બધી વસ્તુ છે ને પાછી અંદર નથી મૂકવાની. હા નહીં મૂકું અંદર, હું ઓફિસે જગ્યા પડી છે મારા ટેબલમાં, ત્યાં લઈ જઈશ. પણ એ બધું છોડ, તું જોતો શું હતો એમાં? આ તો વધારાના કાગળિયા છે ને, તું કહેતો હતો કે આમાં કાંઈ કામની વસ્તુ નથી. યાદો જૂની, મતલબ હું અને મારો ફ્રેન્ડ ચેતન અમે પેપર્સમાં બધી લખાણ કરીને એકબીજાને અંબાવતા હતા ને. પેપર્સમાં જો ને આમાં ઘણા પેપર્સમાં છે, જો
શરમ કર શરમ. પેપર્સમાં મતલબ મને ના ફાવે એટલે હું થોડુંક આમ ચીટિંગ કરવા માટે થઈને કહેતો ને એ બધું લખીને મને આપતો, મારું ક્વેશ્ચન પેપર એને આપી દેતો એમ. એટલે ખરેખર દિવસ કોલેજના અને કોલેજની લાઈફ અબલાતુનું હોય છે. બોલી લીધું. હવે કોલેજની લાઈફને ભૂલી જાઓ ને, લગ્ન થઈ ગયા છે ને એમાં થોડું ધ્યાન આપો. હા, હવે તો ઘરબાર વાળા થઈ ગયા છીએ. લગભગ થોડા સમયમાં છોકરા છૈયા પણ થઈ જશે. પણ શું છે કે છતાંય તે આમ થોડીક યાદો હોય આપણી લાઈફની. તારી પણ હશે ને? હાશ. ચીબાવલી, હા તું પણ કોલેજ કરતી જ હતી ને? હા યાર, શું દિવસો હતા નહીં કોલેજ હતા ત્યારે. કેવું રખડવા મળતું હતું ને કોઈને કહેવાનું નહીં, બંક મારતા હતા. ભંગ મારતી હતી તું? બંક કોણે કહ્યું બંક? મેં તો બેન્ચીસ કીધું. બંક સાંભળ્યું મેં. હા તું છે ને? ભાઈ છું તારો, ખબર છે મને. એની મસ્તી નથી કરવાની, એ વિદ્યા કહેવાય. વિદ્યાને આવી રીતે હા, અત્યાર સુધી તું આ રમતો તો ત્યારે કઈ નહીં. રમતો નહોતો હવે શું તું પણ. બાકી નાઈસ કપડા સરસ પહેર્યા છે. તું મારા કપડાને કોમ્પ્લિમેન્ટ આપે? તને થયું શું છે? બધું બરાબર છે ને? કઈ થયું તને અચાનક? ના, બસ આજે આમ મગજના તાર ખુલી ગયા છે એવું લાગે છે. નહીં, તું મારી સાથે સીધા મોઢે વાત કરે છે ને એટલે મને ડાઉટ જાય છે કે બધું બરાબર છે ને, તારું માનસિક સંતુલન વિખાઈ તો નથી ગયું ને? આમાં કઈ થઈ નથી ગયું ને? ના ના, બધું બરાબર છે. પણ તું છે ને આવી રીતના હાથ ચાલાકી ના કર, ખબર છે મને. હાથ ચાલાકી? હું તને આવી રીતે મારું ને તો હાથ ચાલાકી કહેવાય, પણ આમ કરું ને થોડી હાથ ચાલાકી કહેવાય. ના ના, આમ કરીને આમ કરીએ તો હાથ ચાલાકી કહેવાય. જો હું મમ્મીને કહી દઈશ. હા, મમ્મીને કહી દઈશ તો આમ હું કઈ બીવ છું મમ્મીથી? શું તું પણ નથી બીતો ને? કઈ વાંધો નહીં, કહી દઉં છું. જાઓ. મમ્મી! મેં કઈ નથી કર્યું મમ્મી. જો મીરાએ મને મનાવી તો લીધી જ છે, પણ મને નથી લાગતું કે મમ્મી! મને માનું. મમ્મી સંભળાય છે? શું જોર જોરમાં રાડો પાડતી પાડતી આવે છે? ધીમે બોલું. હા, મૂંગું થઈ ગયું ને. મેં તને ધીમે બોલવાની વાત કરી ને બેટા. નહીં, મને થયું કે તમે અંતર્યામી હશો, બધું સમજી જતા હશો. હવે બોલ ને મોઢામાંથી ભકને હું બોલવા આવી છે. ભાઈને સમજાવવાનું જ તમારે. હવે છે ને નાનો કીકલો નથી, એના ઘરે છોકરા થશે. થશે ને, હજી છે તો નહીં ને. તમે ભાઈ બેન મને એમ લાગે છે આખી જિંદગી અહીંયા બાંધતા જ રહો. આ કાલ હવે સાસરે જશે તો સાસરેથી કદાચ મળવા આવશે આટો દેવા, તો ત્યારે પણ ભાઈ બેન બાંધશો જ આવી રીતના. ભાઈ આવો રહેશે ને તો બાંધવાનું તો થશે જ તે. પછી છે ને આપણા ઘરમાં બે નાના છોકરા છે, એક ભાઈ અને એક એનું છોકરું. દામિની, છે ને સાસરે જઈશ ને મમ્મી. ત્યારે ખબર પડશે કે છે ને એ ભાઈનો પ્રેમ કોને કહેવાય. આ તારા કરતા તો એને વધારે રોવું આવશે. ભાઈનો પ્રેમ છે ને એને સાઈડ પર મૂકો અને પહેલા મને એમ કહો કે આ ઘરમાં કામવાળી શું કામ લઈને આવ્યા? શું જરૂર હતી? કેમ? હું લઈને નથી આવી, આ તારા ભાભી લઈને આવી છે. અને સાંભળ, આ રસ્તામાં એ બેન રખડતા હશે અને કામની જરૂર હશે તો લઈને આવી છે. અહીંયા તો ધનામેળના ભૂંગળા હાલે છે કે નહીં? ક્યાં? એટલે લાવવા જ જોઈએ. ક્યાં છે? હું એ જ કહું છું, ધનામેળના ભૂંગળા નથી ચાલતા કે રસ્તા પર કોઈને પણ મદદની જરૂર હોય તો આપણે મદદ કરી દઈએ, ગમે એને કામની જરૂર હોય તો કામ આપી દઈએ. જો દામિની, મેં છે ને મીરાઓને કીધું નથી કે તું લઈને આવજે કે આવી બધી ડોસીઓને એમ કામ કરવા માટે. મેં તો ના જ પાડી હતી, પણ શું કરવું, મારે માને જવું પડ્યું. મેં પહેલાં વિરોધ કર્યો તો એટલે તારે મને કંઈ કહેવાની જરૂર નથી. મેં ના જ કીધું હતું કે આને શું કામ લઈ આવી છે, નહીં જોઈએ. તો તારી ભાભીએ શું કીધું? શું કીધું? એ જ કે તમે એને નહીં રાખશો તો હું પણ આ ઘરમાંથી નીકળી જઈશ. હવે કઈ ડોસીના કારણે આપણી વહુને થોડી ઘરમાંથી બહાર કાઢી મુકાય. તમે સાસુ જ છો ને? કેમ, તને કાંઈ શક છે? મારો દીકરો છે અને તે જ એના લગ્નમાં લૂણ ઉતારી હતી ને. પૂરેપૂરો ડાઉટ છે મને કે તમે સાસુ છો ને. અરે આવી સાસુ હોતી હશે? અરે સાસુ તો હોય આમ જો ખાલી એક શબ્દ બોલે ને તો વહુ નીચે બેસી જવી જોઈએ. અરે પોતાના ઈશારા પર ચાલવી જોઈએ. અને તમે તમારી વહુના ઈશારા પર ચાલો છો. સાસુના નામ પર કલંક છો. એટલે તે મને કલંક કીધી? હા તો એટલે તું એવું કહેવા માંગે છે કે મારે આ બધું ચલાવી ન લેવું જોઈએ? નો જ ચલાવાય ને. તમને ઘરમાં જે વસ્તુ પસંદ ન હોય એ વસ્તુ ચલાવાય જ નહીં. હવે તમારી વહુએ તમને કીધું કે કામવાળી રાખી લો ને તમે રાખી પણ લીધી. તમે છો, હું છું, ભાભી છે. ભાભીને કામ કરવામાં જોર પડે છે. જોર પડતું હશે તો જ લાવી હશે ને. કહેતી હતી કે ના ના હું એને મદદ કરીશ.
મેં કીધું કે આને કાઢી મૂક, તને જો મદદની જરૂર હોય કામમાં તો હું મદદ કરીશ. હું એ ગરમ તો થઈ હતી જો, પછી એ તો એને જવાનું કીધું ને ઘરની બહાર ઓલા બેનને લઈને, એટલે હું ઢીલી પડી. હું ઢીલી નહોતી પડી ને આવતી. રેવા દ્યો ને. હા, તમારું વહુ જેટલું કે ને એટલું જ પાણી પીવો છો. હા, તમે સાસુ છો ને તો થોડું સાસુપણું દેખાડો. એમ નથી કહેતી કે એમને ઘરની બહાર કાઢી મૂકો કે તમારા ઈશારા પર નચાવો, પણ વહુને છે ને સાસુનો ડર તો રહેવો જ જોઈએ કે મને કાઢી મૂકશે તો આમ થશે તો. એ આપણને ધમકી ના મારવા જોઈએ કે હું જતી રહીશ. હા દામિની, આ વાત તો મેં ન વિચારી કે વહુને કંટ્રોલમાં રાખવી જોઈએ. મારી બેનપણીની વાત કરતી હતી, હું ભૂલી ગઈ તને. એની વહુએ એને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને કહેતી હતી કે આજ પછી આ ઉંમરે ક્યારેય ન આવતા, અને બધી મિલકત પણ દીકરાને વહુના નામની કરી દીધી હતી એણે. હું એ જ કહું છું, વિચાર કરો. એને ઘરની બહાર કાઢી મૂક્યા. આ તમે તમારા વહુને કાંઈ કહેતા નથી. બની શકે કાલે સવારે તમને ધક્કા મારીને બહાર કાઢી મૂકે. ના ના દામિની, એવું ક્યારેય નહીં બને. એવું સપનામાં પણ ન વિચારતી કે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે. વહુને દાબમાં નહીં રાખો તે તો થવાનું જ છે ને. હવે તું જો દામિની કે આ મીરા વહુને કેવી રીતના કંટ્રોલ કરું છું. હવે એની એક પણ વાત હું નહીં માનું, અને જો માનવાની એટલે કે જો મનાવવાની કોશિશ કરશે તો પણ હું એની સામે રહીને ઊભી રહીશ અને કહીશ કે આજ પછી તારું આ ઘરમાં એક વાક્ય પણ નથી ચાલવાનું. લખીને આપો. બોલું ને એટલે એ લોઢામાં લીટો જ હોય, બરાબર? અને તે મને કીધું છે ને એટલે વાતને હું બરાબર ગાંઠ બાંધીને રાખીશ. જોઉં છું કેટલા દિવસ ચાલે છે આ પાણી, કેટલા દિવસ ચડ્યું રહે છે. આખી જિંદગી જીવું છું ને ત્યાં સુધી. અને આ બધી વાત છોડ, એક વાત મને યાદ આવી છે. સાંજે પ્રસંગમાં જવાનું છે, તારે મારે યારે આવવાનું છે. પ્લીઝ હા, મારે કશે નથી આવવું. કેમ? તારે આવવું જ પડશે. આવવું જ પડશે એટલે હા. કઈ જબરદસ્તી છે? હમણાં જઈને ભાઈને કહું છું, ભાઈ હમણાં બાકી હતી અને ત્યાં ભાઈને જઈને કમ્પ્લેન કરશે. હું જોઉં છું કેમ નથી આવતી મારી યારે. દેવાંગ, હે દેવાંગ. હા, ને હું છું આજ. દેવાંગ, કેમ તબિયત? હા, હું બસ હમણાં જ આવ્યો અને હું તને એમ કહું છું કે મેં 4 ફોન કર્યા, તે ઉપાડ્યા નહીં. ફોન તો મારો સાયલેન્ટમાં છે. સોરી, કામમાં હતો અને ટેન્શનમાં હતો ને એટલે ભૂલી ગયો. તું આ ટેન્શનમાં હતો, બરોબર, પણ થોડાક દિવસ પહેલા જ્યારે તું ટેન્શનમાં હતો તો તરત તે મને વાત કરી અને તારું ટેન્શન દૂર થઈ ગયું હતું. તો હવે આ તારું ટેન્શન રહ્યું એ વાત કરે એટલે આનો રસ્તો થઈ જાય. વાત કરવા જેવી નથી, છોડ ને. મતલબ કે શું ખોટી વાત કરીને આગળ બધું બધાને બહાર પાડવું. બધું બહાર પાડવું એટલે જો દેવાંગ, હું તારો મિત્ર છું અને મિત્ર હોય ને એ મિત્રને દુઃખની વાત કરે, તું મને પારકો સમજતો હોય તો કઈ નહીં. એવું નથી, હકીકતમાં વાત જ એવી છે કે મને લાગે છે કે એમાં તું ના પડને તો સારું છે ભાઈ. કારણ કે આજે બનેલી આ ઘટના મને બહુ વિચલિત કરી મૂક્યો છે. મતલબ કે સમજાતું નથી કે હું શું કરું અને શું નહીં. મારી સાથે બનેલી આ ઘટનાએ મને બહુ વિચલિત કરી મૂક્યો છે. સમજાતું નથી કે શું કરું અને શું નહીં. વિચલિત કરી મૂક્યો છે તો મને વાત જણાવીશ. બાકી તારી બધી વાત મને ખબર છે. હા, ગમે એવી વાત હોય એટલે તું મને કહી દે, પણ આ તે કઈ વાત છે કે તે મારાથી છુપી રાખી? હા, વાત એ છે કે હું મારા મમ્મીનો અસલી દીકરો નથી, દત્તક લેવામાં આવ્યો છે.
આ તો હું વાત કરશું. સાચી વાત કરું છું. અરે હા, આજે જો મારી વાત સાંભળ. મને ખબર છે કે આપણે ભણતા ત્યારે બહુ નાટક કર્યા છે, બરોબર? એટલે તું હશે ને આ તારી એક્ટિંગ બંધ કરી. મને ખબર જ હતી કે મારી વાતોને તું પ્રેન્ક જ માની છે. એટલા માટે ઘરેથી પ્રૂફ લઈને પણ આવ્યો છું. પ્રૂફ પણ લઈને લે, જો આ કાગળ શું છે અને શું નહીં. હકીકતમાં મારા મમ્મીએ મને આ માનવ સેવાશ્રમમાંથી દત્તક લીધેલો છે. આ બધા કાગળિયા મને આજે વસ્તીમાંથી મળ્યા ત્યારે ખબર પડી કે હું મારા મમ્મીનો સાચું સંતાન નથી. અરે પણ આ કઈ રીતે બની શકે? હા, તો તારા મમ્મી છે એ તો તને આમ હગા દીકરાની જેમ જ પહેલેથી રાખે છે, હું તને પહેલેથી ઓળખું છું. તો આ કાંઈ સમજમાં આવે એવી વાત નથી. એ જ વિચાર કરતો હતો કે મારા અસલી મા બાપ કોણ હશે. જો મારી વાત સાંભળ ભાઈ, અસલી મા બાપ જે હોય તે પણ અત્યારે જે તારા મમ્મી છે ને એ જ અસલી છે એવું માનજે. નહીતર તું પછી વિચારીને એટલો દુઃખી થઈશ ને તબિયત બગડશે. ભાઈ, ગમે એમ તોય મારા મા બાપ કઈ હાલતમાં હશે, શું કરતા હશે, મને એમણે આવી રીતે કોઈ અનાથ આશ્રમમાં શું કામ મૂકી દીધો હશે? એક મિનિટ, અનાથ આશ્રમમાં મૂક્યો ત્યારે તો તારા મમ્મી પપ્પાને ખબર જ હશે ને? હા, હશે કદાચ. જો મને બહુ નથી ખ્યાલ આવતો કે હું આશ્રમમાં કેવી રીતે પહોંચ્યો, કોણે પહોંચાડ્યો, પણ બસ એટલું જરૂરથી જાણું છું કે મારે મારા મા બાપને મળવું છે. જો હું આ ઘરનો સાચો વારીસ નથી તો પછી હું કોના ઘરનું સંતાન છું? જો મારી વાત સાંભળ પહેલા. ઉપરથી છે ને બધી આપણી કિસ્મત છે ને લખાઈને આવે છે, સમજો તું? એટલે તું આ વિશે વધારેનો વિચાર કરે ને તો સારું. એમ કહું છું તને. એક વાતમાં ખબર નથી પડતી. જો તને આ તારા મમ્મી રહ્યા, એને કોઈ દિવસ તને એવો અહેસાસ થવા દીધો છે કે તું એનો પારકો દીકરો છે? મારી વાતનો જવાબ આવ્યો નહીં. તો પછી પણ છતાંય મને મારા મમ્મી પપ્પાને મળવું છે અને એક પ્રયત્ન કરવો છે. અને દોસ્ત તરીકે તારે મને સાથ અને સહકાર આપવાનો છે. જો તું આ વાત હવે આગળ ક્યારેય પણ કોઈને નહીં કરે. કાંઈ વાંધો નહીં, હું તારો સાથ આપીશ. થેન્ક્સ. આ લો બેટા, તમારું માથું દુખતું હતું ને, લીંબુનું શરબત બનાવીને લાવી છું. થેન્ક્સ બા. બેસો ને થોડી વાર, આરામ કરો. ના ના, મારે થોડું કામ છે, પતાવી દો. વાંધો નહીં, કામ પછી કરજો. બેસો થોડી વાર. બરાબર છે ને લીંબુનું શરબત? નાઈસ. બા, હા, તમે આવી રીતના કામવાળાનું કામ કેટલા વર્ષોથી કરો છો? બેટા, જ્યારથી મારા ઘરવાળા ગુજરી ગયા છે ને ત્યારથી મારે આ કામ કરવાની જરૂર પડી છે. બાકી મારા ઘરવાળા હતા ને એ કામ કરતા હતા અને મને બહુ સારી રીતે રાખતા હતા. પણ શું થાય, હવે મારી આગળ પાછળ કોઈ છે નહીં, ઘર ચલાવવું પડે, ખાવા માટે તો જોઈએ જ ને માણસને. એટલે ઓછું ભણેલી છું ને એટલે મને કશે નોકરી પણ નથી મળતી. એટલે ઘરમાં બીજું કોઈ ના, દીકરો દીકરી હતો ને, એક દીકરો હતો મારો. હતો? મતલબ અત્યારે ક્યાંય બહાર બીજી જગ્યાએ નોકરી કરે છે એવું છે કે? ના,
એ બહુ નાનો હતો ને, હશે 4-5 વર્ષનો હશે, ત્યારે એ કશે ખોવાઈ ગયો છે. ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો છે. અમે બહુ શોધ્યો એને, બધી જગ્યાએ બહુ શોધ્યો. પોલીસમાં અમે કમ્પ્લેન પણ કરી, પણ ક્યાંય નહીં મળ્યો અમને. હા, સોરી, મને આ વિશે કંઈ ખ્યાલ નહોતો ને એટલા માટે પૂછ્યું. બાકી શરબત મસ્ત બનાવ્યું હતું તમે. એ છે ને તે મારા ઘરવાળાને પણ બહુ ભાવતું હતું. આ શરબત હું જે બનાવતી હતી ને એમને પણ બહુ ભાવતું હતું. કોણ જાણે કેમ, પણ તમને જોઉં છું ને ત્યારે ત્યારે એવું લાગે છે કે કોઈ પોતાનું વ્યક્તિ મારી સાથે આમ ઊંડાણપૂર્વકની વાતો કરી રહ્યું છે. હા, અગાઉ પણ મેં તમને કહ્યું હતું ને કે તમારી સાથે બેસવાની મજા આવે છે મને. હા બેટા, મારો દીકરો જો હતો ને તો એ અત્યારે લગભગ તમારી જેટલો જ હતો, તમારી ઉંમરનો જ હતો, તો મને આ બધી કામ કરવાની જરૂર પણ નહીં પડતે. પણ શું થાય, ભગવાનને જે મંજૂર તે વાત છે. ચિંતા નહીં કરો, ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારો દીકરો તમને જલ્દીથી મળી જાય. અને જો કંઈ હેલ્પની જરૂર હોય તો મને કહેજો ને, હું કંઈક તપાસ કરાવડાવીશ. હા, ના ના બેટા, આ તમે જે આ મને જે અહીંયા રાખી છે ને, જે હું અહીંયા કામ કરું છું, હું બહુ ખુશ છું એનાથી. મને કોઈ ફરિયાદ નથી એનાથી. હું જાતે કમાઈને કરું છું, ભીખ નથી માંગી શકતી કોઈની પાસે હું, પણ મહેનતથી મને કમાવું ગમે છે. સોરી, હા, ઉંમરે પણ તમારે આ રીતે કામ કરવું પડે છે અને અમારી પણ મજબૂરી છે કે અમારે કામે રાખવા પડ્યા છે. અરે એમાં શું થઈ ગયું, તમે ચિંતા નહીં કરો, મને કોઈ જ તકલીફ નથી. થેન્ક યુ. જબરા માણસ છે. બાજુમાં આવીને બેઠી તોય ધ્યાન નથી. શું થયું? કે ક્યારે આવી કંઈ સમજાણું નહીં, વિચારમાં હતો ને એટલે. કેમ? એવું તો નથી ને કે ગર્લફ્રેન્ડને મળવા જવું હોય ને પત્ની આડે આવતી હોય? મીરા, કેવી વાતો કરે છે તું? તમે કેવી વાતો કરો છો? પોતાના ઘરમાં પોતાના ઘરના સોફા ઉપર બેસીને પોતાની પત્ની આવે ને ખબર ન પડે તો એ કેવું લાગે? એવું નથી, હું આપણા કામવાળા બા આવ્યા છે ને એના વિશે વિચારતો હતો. કઈ ભૂલ કરી? છો દેવા, કઈ ભૂલ કરી હોય ને તો બોલતા નહીં. બિચારા એમની ઉંમર થઈ ગઈ છે, ઉંમરનો તો કમસે કમ લિહાઝ કરવો પડે ને. ના ના, કંઈ ભૂલ નથી કરી. ઉલટાના બિચારા કેટલા સારા સ્વભાવના માણસ છે. તું વિચાર કર ને, મને મજા જેવું નથી તો મારા માટે લીંબુ શરબત લઈને આવ્યા. સાંજે પણ મને કહેતા હતા કે દવા લઈ આવજે દીકરા, તને જો માથું દુખે અથવા તો કંઈ ન સારું લાગતું હોય તો ઓફિસે રજા લઈ લેજે. મતલબ એકદમ આમ કેરિંગ પર્સન છે ને. ખબર નહીં તમને શું થયું છે. આ જ્યારથી આ બા ઘરમાં આવ્યા છે ને ત્યારથી એમને જ વાતો કર્યા કરો છો, આખો દિવસ વિચાર્યા કરો છો. દેવા, આટલું બધું ડીપલી વિચારવાની જરૂર નથી. માણસ તરીકે આપણે એમની મદદ કરી છે, એ કામ સારું કરે છે, સ્વભાવના સારા છે, એટલે બસ ચાલ્યા કરે છે. અને હવે જાઓ, તમારી ગર્લફ્રેન્ડ તમારી રાહ જોતી હશે ઓફિસ. એ તો એમની વાત એટલા માટે કરતો હતો કે મને એમનામાં બસ આમ મારા મમ્મી હોય ને એની સાથે વાત કરતો હોય ને એવી જ ફિલિંગ આવે છે. તો આ તમારા મમ્મી કોણ છે? બુદ્ધુ એમ મમ્મી જ છે મારા. શું તું પણ તને કંઈ ખ્યાલ નથી અને ખોટે ખોટી. દામિની, આ નમક જોયું તે ડબ્બામાં? આઘુરા, આજે ઘરમાં ડોસીને ગમે છે ને એ જ વસ્તુ બનશે. કેમ કે મને એમ લાગે છે કે હવે આ ઘરમાં માલકીન ડોસી ન બની જાય. શું છે તમને, શું પ્રોબ્લેમ છે? ઘરમાં કામવાળી લાવ્યા છતાં પણ આ રસોડામાં આપણે એમ ઊભું રહેવું પડે છે કામ કરવા માટે.
હા તો કયો એ કામ વાળીને કે કામ કરે. શું કામ ઊભા છો? શું કામ કરવું છે? હા મીરાબો અમે મા દીકરી બહાર જઈએ છે, બધું કામ પતાવી દેજો ને એટલે ડોસીમાન કહીને. ભલે બીજું કાંઈ? આટલા દિવસથી હજુ ગુસ્સો છે મારા પર? તો હોય જ ને, આ તું કામવાળી લાવી છે છતાં પણ મા દીકરી રસોડામાં કામ જ કરીએ એ છીએ. કામવાળા નથી મમ્મી, એમની ઉંમર થઈ ગઈ છે, એમને જરૂર હતી કે કોઈ એમને સહારો આપે, આશરો આપે. આપણે એ કામ કર્યું છે. જો અત્યારે પગાર નહીં આપવો પડે ને? આપણે પનાહ આપવા માટે તો બેઠા છે બેટા અહીંયા બધાને. હું વાત કરવા માટે આવી છું. હા તો કરો. મમ્મીજીનું સમજ્યા, તમે પણ નહીં સાંભળો? ના હવે મમ્મીજીનું એક બાજુ, અમે બંને મા દીકરી સાંભળશું. બોલો તમે શું વાત કરવા આવ્યા છો? આ તમારો દીકરો, એનો સ્વભાવ તમને દેખાય છે? ખબર ને, આ કેટલા દિવસથી એકદમ ચેન્જ થઈ ગયા છે. 24 કલાક વિચારોમાં ખોવાયા હોય છે, કાંઈ વાતમાં ધ્યાન નથી હોતું, હસવા ટાઈમે હસવું નથી આવતું, રડવા ટાઈમે રડવું નથી આવતું. આમને શું કામ કહો છો? મારું નામ દેવાંગ છે નહીં, મમ્મીનું નામ દેવાંગ છે. મમ્મી છે, હું છું. હવે જેને પ્રોબ્લેમ છે ત્યાં જઈને વાત કરો ને તો સમાધાન આવશે ને. દેવાંગભાઈની બીજી કોઈ શાખા નથી, ત્યાં જઈને જ વાત કરવી પડશે. જોયું મમ્મી, જોયું તમે? હાથ ચાલાકી જોઈ તમે? તમારી સામે પણ હાથ ચાલાકી ચાલુ છે. જોવ જ છું બધું, પણ મારા મનમાં ઘણા દિવસથી કઈ તમારા મનના મોરલા નથી ઉડાડવા. હા, મનના મોરલા ઉડશે અને કહીશ ને કે કઈ રીતના ઉડે છે તો કદાચ તમારા મગજમાં ઘૂસે ને તો સારું. તમારા મોરલા ગયા તેલ લેવા. ભાભી તમે મારી વાત સાંભળો. આમ જોવા જઈએ ને તો મને પણ એવું લાગે તો છે કે તમારી વાતમાં કંઈક દમ છે. પૂછો કેમ? કેમ? મને એવું લાગે છે એટલે મેં તે છે ને એક્સપિરિયન્સ કર્યો છે આવો. હવે તું ને આ હું તું મેં કરો છો. તું નહીં મમ્મી, આ એનો એક્સપિરિયન્સ મને જાણવા તો દે. બોબડી બંધ રાખો તો ખબર પડે ને મમ્મી. માને હોતે એટલે કે મોડું બંધ રાખો તો હું કહું ને મમ્મી. જુઓ એમાં એવું છે ને કે મને પણ ભાઈનું વર્તન થોડું અજીબ લાગે છે. ખોવાયેલો રહે છે. હું એને 5 વાર બોલાવું ત્યારે તો એકવાર જવાબ આપે છે. અને પહેલાં તો મારી સાથે મસ્તી પણ કરતો હતો, મારી સાથે મારપીટ કરતો હતો, પણ હવે તો બોલાવતો પણ નથી મને. કદાચ વાત નથી કરતો. કદાચ બની શકે કે આ ઘણા સમયથી આ વસ્તુ નહોતી થતી અને તારી સાથે મસ્તી કરતો હતો અને હવે નથી કરતો અને વર્તનમાં બદલાવ આવી ગયો છે. ને દેવાંગ પણ આ મીરા બહુ સાથે આવું વર્તન કરે છે. તો આ જ્યારથી કામવાળી ઘરમાં આવી છે ત્યારથી જ આ બધું વર્તન બદલાઈ ગયું છે. કામ વાળીને ને દેવાંગભાઈને શું લેવા દેવા? કદાચ ને બધી કદાચ ને કઈ નહીં. એક કામ કરો, તમે છે ને અમારી ટીમમાં ના રહેશો. જાઓ, હું ભાભીની ટીમમાં. એક મિનિટ, મારી પૂરી વાત સાંભળ. ટીમના દીકરાઓ થાવમાં, કેમ કે છે ને આ તમારા કરતાં મને વધારે ખબર હોય કે શું ઘરમાં થાય છે અને કોના લીધે થાય છે અને શું કામ થાય છે. વાત કરવા આ જે કામવાળી લાવી છો ને, આ જ્યારથી ઘરમાં આવી છે ત્યારે ઘરનું આખું તંત્ર બદલાઈ ગયું છે. કદાચ કોઈક પાસે જઈને દોરા ધાગા કરાવતી હશે તો જ આ બધું ઘરમાં બને. વોટ નોનસેન્સ. હા, કંઈ પણ મમ્મી, કંઈ પણ. હવે તો તમે સાચે જ જાઓ. જાઓ. દોરા ધાગા કરવા હોય ને તો તમારા ઉપર કરવા જોઈએ. તમને નથી ગમતા, બાકી તો બધાને ગમે છે. જો મીરાબો, બાકી બધાને ગમે છે ને એ જબરજસ્તીથી ગમાડાવે છે, ગમતું કોઈને નથી. આ તો તમે ઘરની બહાર જવાનું કીધું ને ઓલા દિવસે એટલે એ ડોસીને ઘરમાં નાખી હતી. નકર મને સેજે એવો શોખ નહોતો કે પારકી પંચાતું ઘરમાં લાવી. મારી પાસે એક લોજિક છે. શું? પહેલાં તો તમે મને એમ કહો, ચલો હું માની લઉં કે એ બા કંઈક દોરા ધાગા કરે છે, કાળું ધોળું કરે છે, તો શું કામ કરે છે ને ભાઈ પર જ કેમ? કદાચ ને એને આ પ્રોપર્ટીની લાલચ હશે. કેમ કે હવે થોડા વખતથી એટલી બધી હળીમળી ગઈ છે, લોકોની સાથે એટલી સરસ વાત કરે છે અને ઘટનાઓ પણ બની છે ઘણા ઘરમાં કે આવી રીતના કોઈ વ્યક્તિ ઘરમાં આવે છે, બધાની સાથે હળીમળીને કામ કરે છે અને બહાર કોઈકની પાસે જઈને બાવો પાસે જઈને દોરા ધાગા કરાવે છે અને વસીકરણ કરી અને કંઈક ખાવામાં ખવડાવી દે છે અને એ કે એટલું જ કરે છે. હવે તમને એવું લાગતું? પોઈન્ટ તો છે. મેં સાંભળ્યું છે અને જોયું પણ છે. વિચારવા દો. લે હાસે હું જાઉં છું. તમારે કોણ જે કરો કરો. હો, હું જાઉં. વિચાર લીધું? નહીં, જાઓ. વિચાર્યું? હે ભગવાન,
અ, લે બેટા તું હા આમ ક્યાં વળી જાતો હતો? હું તમારી પાસે જ આવતો હતો. લ્યો કરો વાત. શું કામ હતું? અને તું મને એમ કે આ તડકાનો તું ક્યાં રખડે છે? એક તો કાળિયો તો છો અને તડકાનો પાછો વધારે કાળો થઈ જઈશ. આ તામે બામે નથી જતો કે હું હમણાં? હું તો જાવ જ છું, પણ હવે આ દેવાંગની તબિયત કેમ છે એ પહેલા કયો મને. દેવાંગની તબિયત? હા કેમ વિચાર કરો છો? વિચારું એ છું હા કે તમે લોકો હજી પણ નાના જે લંગોટિયા દોસ્તાર હતા અને શેરીઓમાં રમતા હતા, કુદાકા મારતા હતા અને જે ખોટું બોલતા હતા ને એ હજી એ ચાલુ જ રાખ્યું છે. અરે હું ચાલુ રાખ્યું છે, કાંઈ નથી ચાલુ રાખ્યું. હવે તું હું બકવાસ કરે જાઓ? આવી મજાક હોય કઈ દોસ્તારને કેવું છે દેવાંગને? દેવાંગ તો એને તગડો મગડો ને તાજા માજા જેવો છે. તગડો મગડો ને તાજો માજા માજો. જેવો? હા પણ તો એની તબિયત અત્યારે સારી છે એમ કહો છો? હવે તબિયત તો સારી છે ને, તબિયતમાં શું થવાનું હતું? તો હવે એને કયો ને ઓફિસે કામે આવી જાય. પાછી મજાક. મને એ સમજ નથી પડતી કે અત્યારના છોકરાઓ ને વડીલોની સામે મજાક કરતા કેમ જીવવું પડે છે. આ અમારા સમયમાં અમે વડીલો સાથે વાત કરતા ને તો આવી તો એટલે કે મતલબમાં તબિયત બાબતની તો કોઈ વાત જ ન કરતા. નકર એ વખતની ડોસ્યું તો તરત આમ ખીજાવા માંડે કે ખોટું બોલશો ને તમારે હગું સાચું થાય. હું ખોટું નથી બોલતો. તમને એવું લાગે છે કે હું ખોટું બોલતો હોય? હે હા, કેમ કે તું ઘણી વખત નાનો હતો ને ત્યારે ખબર ને ખોટું ખોટું બોલતો ન્યા, અને હું ન્યા આવતી ને કાંઈ હોય નહીં. તમે કે તમારા દેવાંગને વાગ્યું છે, હાલો આંટી જલ્દી હાલો જલ્દી હાલો. હા એ બાળપણ હતું, પણ અત્યારે છે ને અત્યારે હવે આ બાળપણ નથી. હવે અમે જુવાન થઈ ગયા છે હવે, અને એનાય લગ્ન થઈ ગયા છે અને મારાય લગ્ન થઈ ગયા છે. તો હું તમને એમ કહું છું કે આ દેવાંગ છે ને 3 દિવસની રજા લઈને ઘરે જ છે એવું કીધું છે, એટલે હું તમને પૂછું છું. ઘરે છે અને 3 દિવસની તો ઈ ઘરે- ઓફિસમાં રજા? હા ઓફિસમાંથી રજા એણે 3 દિવસની લીધી છે. પણ બેટા અશોક, હા દેવાંગ તો રોજ એના સમયસર ઉઠી અને તૈયાર થઈને ઓફિસના ટાઈમે નીકળી જાય છે અને ઓફિસે આવવાના ટાઈમે ઘરે આવી જાય છે. હા અને તમે તું આવું કહે છે, મને આ મગજમાં કઈ વાત નથી બેસતી. અરે મગજમાં તો મને વાત નથી બેસતી. હાશીન ના ના, દેવાંગ ખરેખર આ ખબર નહીં કેમ આવું વર્તન કરતો હશે. રોજ તો નીકળી જાય છે. તો એને અશોક, તને કઈ વાતની જાણ છે કે દેવાંગ શું કામ આવું કરે છે? ઘરમાં પણ ઘણા સમયથી મીરા સાથે હરખી વાત નથી કરતો અને વિચારોમાં ખોવાઈ જાય છે. દામિની સાથે પહેલાં મજાક મસ્તી કરતો હતો, એ પણ હવે સિરિયસ થઈ ગયો છે. મારી સાથે સરખી બેસીને વાત નથી કરતો. આ બધાનું કારણ હોઈ શું શકે? તું બેટા તારો તો દોસ્તાર છે ને, અને કહેવાય છે કે મિત્ર જ મિત્રને ગમે તેવી વાત હોય ને એ બધી શેરિંગ કરે છે. તો દેવાંગને પૂછજે ને કે એવું તો શું થયું છે કે આવું કરે છે? હા જુઓ, હું એને મળીને જાણવાની કોશિશ કરીશ, પણ કોઈ દિવસ એણે આવું કર્યું નથી અને કોઈ દિવસ એણે કામમાં આળસ નથી કરી. તો પછી આની પાછળનું કારણ તો શું હોઈ શકે? પણ અશોક સાચું કહું ને, તમે ઘરેથી કોઈ એને કાંઈ નથી કીધું ને? એમ કોઈએ કાંઈ નથી કીધું. પણ ઝઘડો કે ના, પણ બેટા હા આ જ્યારથી અમારા ઘરમાં પેલા કામવાળા બેન આવ્યા છે ને ત્યારથી આ બધું તંત્ર ચાલતું રહે છે. મને તો એના પર જ ડાઉટ જાય છે. પણ તું જાણી તો લે છે કે ખરેખર વાત શું છે? આ કઈ રીતની આવી પરિસ્થિતિ સર્જાય છે ઘરમાં? કોઈને કાંઈ કહેતો નથી. અને આ તો સારું કહેવાય કે તું મને મળ્યો અને તે મને આ બધી વાત કરી. નહીંતર આ પણ ખબર ન પડે કે 3 દિવસથી ઓફિસમાં રજા લઈને આ ઘરમાંથી બહાર નીકળી જાય છે. પણ ખબર નહીં, આ નાનપણથી હું એની હારે રહું છું અને તમે તો એને મોટો કર્યો છે. એનો સ્વભાવ હાવ સારો છે, પણ છતાંય કેમ આમ કરતો હોય છે? આની પાછળ કંઈક તો મોટું કારણ હશે. હા દીકરા, મારે પણ જાણવું પડશે. કેમ કે એકનો એક દીકરો છે. કદાચ ને કાલ સવારે કંઈ થઈ ગયું ને તો લોકો મારી પર આંગળી ચીંધશે. કેમ કે ઘરમાં તારા કાકા તો છે નહીં, આ દુનિયામાં નથી. અને કદાચ કાંઈક થયું એટલે લોકો મને જ કહેશે કે દીકરાને સાચવતા ન આવડું.
એટલા માટે દીકરાને આ બધું થઈ ગયું. અને તું આ જમાનો તો જોવે છે કે ક્યાં પહોંચ્યો છે. હગા ભાઈનું નથી રાખતા તો પારકા કેવી રીતના રાખવાના? તો તું એની પાસે જાણી લેજે. કાંઈ વાંધો નહીં, હું જાણવાની કોશિશ કરીશ. હો, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા? આવો 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 આવો. ક્યાં હતો? પોલીસ સ્ટેશન મતલબ શું? બાર નહીં શું બોલ્યું? ફિલ્મ જોવા ગયો હતો અને ફિલ્મમાં પોલીસ સ્ટેશન ઉપરની સ્ટોરી હતી એમ. તો ઠીક, મને થયું કે ચડી ગયું ફિલ્મ. તે કોઈની સાથે મારપીટ કરી. હું શું કહું છું, આ ફિલ્મ જોવા ગયો હતો તું? હા, પણ ફિલ્મ તો 3 કલાકનું જ હોય ને, વધીને વધી. તો આખો દિવસ કેમ જતો રહ્યો? પછી ક્યાં હતો? પછી ફ્રેન્ડ સાથે કામ હતું. એટલે ફ્રેન્ડ સાથે કામ હતું? શું કામ હતું? તું શું કામ ને પણ આવા બધા સવાલો પૂછે છે? અને એ પણ સમય તો જો એકવાર. આ કેટલા વાગ્યા છે ખબર નથી પડતી? હા, સમયે સૂઈ જવું જોઈએ બધાએ. સૂઈ જવું જોઈએ, પણ હું જે વાત કરું છું ને એ બધું હું નહીં પણ કોઈ બીજું બોલે છે. મતલબ એટલે કે બોલું હું છું પણ શબ્દ મમ્મીના છે. બોલ હમ રહે લેકિન શબ્દ મમ્મી કે. કેટલી વાર એકની એક વાતને તું આમ અલગ અલગ ભાષામાં રિપીટ કરીશ? સમજાય છે મને? બે આવડે છે, બેમાં. ઇંગ્લિશમાં ટ્રાય કરું? નહીં કરતી. મને સમજવામાં મુશ્કેલી થશે. તારી ઇંગ્લિશ બહુ અઘરી છે, ખબર છે. હવે ચાલ સૂઈ જા. હા, પણ સાંભળ તો ખરા, હું શું કહું છું. એવું નથી લાગતું કે આમ કંઈક ગડબડ હોય હમણાંથી? હે, ગડબડ તો છે, બહુ મોટી છે ને? મને લાગ્યું જ. તું બોલ, શું છે? મતલબ કે તારામાં છે એમ કહું છું. શું તું પણ શું છે કરે છે? મારામાં શું ગડબડ? જો હું વાત તારી કરું છું, મમ્મી ને ભાભી કહેતા હતા કે તું હમણાંથી ખોટું બોલે છે, ઓફિસે જાઉં છું એવું કહે છે ને ઓફિસે જાતો જ નથી. તું ક્યાં જાય છે? ખોટી વાત છે. હું ઓફિસે જ જાઉં છું રોજ. અને ઓફિસે ન જાઉં તો ક્યાં જાઉં બીજે? હા, તારા ઓફિસે ફોન કર્યો તમે, એમણે ના પાડી તું નતો આવ્યો. શિબાવલી, તને આ બધું દોઢું થવાનું કોણ કહે છે? ક્યાં જાય છે, ક્યાં નથી જતો, શું કરે છે, શું કરું છું, શું નથી કરતો? તું છે ને મને આવા બધા સવાલ મિનિટ. પૂછી. તું પણ મારી જાણકારી લેતો જતો ને કે હું ક્યાં જાઉં છું, શું કરું છું, કોની સાથે વાત કરું છું, કોની સાથે નહીં. તો મેં તારા ઓફિસમાં ફોન કરી લીધો તો શું થઈ ગયું? ચૂપ! મોટો ભાઈ છું તારો. હા, અને આમ પણ છોકરીની જાત છે તું. તારી તપાસ રાખવી એ મારી ફરજ છે, એટલા માટે બધું પૂછતો હતો. પણ હવે તું આમાં જાતિને વચ્ચે લાવીશ બહાર જવા માટે? સાચું બોલ, સારો નથી લાગતો. મમ્મી આપણને આવા સંસ્કાર આપ્યા છે? જો આજકાલ છે ને એક તમને મિનિટ બધાને- હેમા, તું આવું કેવી રીતે કરી શકે? અરે શું મેં કર્યું છે મને કહીશ? બિચારા ભાભી, એમ તો શું થશે? તારી સિવાય કોઈ સહારો નહોતો એમની પાસે. પણ શું થયું છે તારા ભાભીને? તને જરાય શરમ ન આવી? જરાય વિચાર ન કર્યો એમનો? કઈ બાબતે શરમ આવે? મેં શું કર્યું છે એવું તે મને શરમ આવે? માનું છું કે મારે ને ભાભીને એટલું બધું નથી બનતું, પણ હું એક સ્ત્રી છું, મને થોડુંક તો દુઃખ થાય કે નહીં? મને પણ શું કર્યું છે મેં? મને કહીશ શું કર્યું છે? તારું બાર અફેર છે ને, મને ખબર પડી કે. એ છીપાવલી, ચૂપ ચૂપ. હા? શું આ ચૂપ? કઈ અફેર નથી મારું. તું છે ને મને ગમે એટલી ચૂપ કરીશ ને તો પણ સચ્ચાઈ બદલાઈ નહીં જાય, જૂઠ છુપાઈ નહીં જાય તારું. હવે તારી સચ્ચાઈ છે ને બધાની સામે આવી ગઈ છે. અરે તે ભાભીની સાથે આવું કર્યું, ભાભીને ચીટ કરે છે તું? શરમ આવી જોઈએ તને? બિચારા ભાભી મારો દેવાંગ કરતા હોય ને તું આવું કરે છે એમની સાથે? નથી કોણ છે તારો ઓફિસમાં છે? અરે કોઈ નથી, કોઈની સાથે મારું અફેર નથી. આ તો જો હું તને જે છે ને બધી લગ્ન હકીકત કરી લીધા તે બીજા? નથી કર્યા જિંદગી કઈ નથી કર્યું. તું થોડીક નિરાત રાખ, ટાઢક રાખ, અહીંયા ગોઠવવા દે કે મતલબ મને મૂવી જોવા પણ એની સાથે જ ગયો હતો ને? સમજાવવા દે કે મારે તને શું કહેવાનું છે શું નહીં. જે હોય એ કહેવાનું હોય ને. હકીકતમાં તમને બધા લોકોને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. અને તું સીધું લગ્ન કરીને ઘરે લઈને આવીશ? લગ્નની સરપ્રાઈઝ નહીં, તો જગ્યા
જગ્યા જોઈ રહ્યો છું એક કે આપણે અમને લોકોને મૂકીને અલગ થાય છે તું અને ભાભી. ભાભીને મેં આવા નહોતા વિચાર્યા. હમણાં જો વચ્ચે બોલી છે ને તો હવે લપડાક આવી જાય. કઈ નહીં સાંભળું, કઈ નહીં વિચારું, કઈ બોલતી નહીં. માંડ કરીને શબ્દ મળતા હોય છે ને તું છે કે દર વખતે બધું મેં વિચાર્યું હવે નહીં બોલતી. ભાભીના મનમાં પાપ ના, જે વિચાર્યું હોય અંદર રાખ. બોલમાં. મકાન લેવાનો વિચાર કર્યો છે. મકાન લેવાનું છે ને મને એને મૂકીને બંને નોખા થઈ જશે. મમ્મી હશ, ચલો આ કામ પતે એટલે થોડું રસોડાનું કામ છે એ પરવારી જાઉં, પછી શાંતિ રહેશે મને. કેમ બહુ શોખ છે કોઈના ઘરમાં આગ લગાવવાનો? ઘણો બધો શોખ છે ડોસી તને? કેમ શું થયું, શું કર્યું મેં? દેખો તો બોલી, એમને તો કઈ કર્યું જ નથી. જોયું તો જોયું આ કોઈકને આશરા આપવાને આ જ વાંધો. આપણને દયા આવે કે બિચારા ગરીબ છે તો આપણા ઘરમાં ભલે કામ કરે, 2-5 રૂપિયા કમાશે તો શું થઈ જવાનું છે, એમનું ઘર ચાલશે ને. પણ નહીં, દયા દાગણને ખાય. આ કહેવત ખોટી નથી, એ કોઈ પર દયા ન કરાય. પણ શું મેં કામ કર્યું આવું? પણ હા, હું એ જ પૂછું છું કે મેં શું કર્યું, કેમ આટલું બોલો કરીને પાછા તો અજાણ બને છે. વિચાર તો કર. કેમ અમારા ઘરમાં તને કોઈ કઈ કીધું તું ડોસી? કેમ એટલે મને સમજ નથી પડતી. તમે મને તને ખુલીને કાળા ધોળા કરતા આવડતું હોય ને તો કોઈના ઘરમાં જવાય નહીં. અને અમારા ઘર પર તે શું માંડ્યું છે? મમ્મી એ પૂછો કે આ કેટલામું ઘર છે. હા લે, એ વાત તો ભૂલાય છે કહેવાની. આ કેટલામું ઘર છે બરબાદ કરવા માટેનું? એટલે તમે શું કહેવા માંગો છો? હું કઈ સમજી નથી શકતી. તમે કેટલું અચકાય છે જવાબ આપતા. જ્યારે માણસ ઘરમાં કોઈનું ખોટું કરે ત્યારે જ આવું બની શકે કે માણસ જવાબ આપતા અચકાય. પણ મેં કોનું ખોટું કર્યું નાટક છે? ન કર. બહુ થયું. ક્યારના સીધી રીતે વાત કરે છે તો સમજતા નથી. શું કામ મારા ભાઈ સાથે આવું કરો છો? આ કાળા ધોળા શું કામ કરો છો એના ઉપર? શું જોઈએ છે? પ્રોપર્ટી જોઈએ છે તમને? ના ના, મને એવું કશું નથી જોઈતું. મને નાટક નહીં, હા, રહેવા દેજો. અમને ખબર પડે છે. ચાલો, બહુ થયું. હવે છે ને તમે આ ઘરમાંથી જાઓ. આ ઘરમાં તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. ના ના, એવું નહીં કહો બેનબા. મને હમણાં કામની બહુ જરૂર છે. કામની જરૂર નથી, પણ પ્રોપર્ટીમાં કઈ હાથ નથી માર્યો ને એટલે એની જરૂર છે. એટલે સાંભળ ડોસી, આ દર વખતે હું ધ્યાન રાખું છું કે તું મારા દેવાંગની આજુબાજુ જ ફરતી હોય છે. અને એટલા માટે જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી મારો દીકરો બદલાઈ ગયો છે સાવ. પણ એ તો દેવાંગ છે ને મારા શું મારા? રહેવા દો. મારા દીકરા જેવો છે એમ જ ને. બધી ખબર પડે છે. આ તમારા નાટકો છે ને અમારી આગળ ના કરો. આવું જ બોલે ને કે તમારા દીકરા જેવો છે, તમારી દીકરી જેવી છે. અને પછી એમની પાસેથી બધું પડાવી લેવાનું. જો મમ્મી આમને ઘરમાંથી કાઢી મૂકશે ને તો પણ કઈ ફેર નથી પડવાનું. કાળું ધોળું કરતા આવડે છે ને એ તો બહારથી પણ કરશે. જો ડોસી, આજ દિન સુધી ઘણી દયા કરી લીધી અને જોઈ પણ લીધું. મારી મીરા વહુના કારણે તને ઘરમાં રાખી હાચવી અને તે જ ખાધેલી થાળીમાં થૂકવાનું કામ કર્યું છે. ના ના, મેં એવું કશું નથી કર્યું. આવું છે ને કરતા પહેલા વિચારે કે હું ક્યાં જાય શું કરીશ. અને એમ અમારો ભાઈ પેલો બકરો થોડી હશે. આની પહેલા કેટલા છોકરાઓને ફસાવ્યા હશે ને, કાળું ધોળું કર્યું હશે. અરે આ શું બોલો છો તમે? દેવાંગ તો મારો ધંધો છે તમારો આવી રીતે બધાને ફસાવવાનો, એના ઉપર કાળું ધોળું કરવાનું, પછી બધી પ્રોપર્ટી હડપ કરી લેવાની. અને બધાને ગરીબીનું બહાનું કાઢવાનું. એટલે સામેવાળા દેવાંગ જેવા હોય એટલે એ સ્વીકારી લે કે બિચારી ડોસીને હશે તકલીફ. એટલે આ બધું જ આવું ષડયંત્ર હોય છે. હું કહેતી હતી મીરાને કે મીરા બધા પારકી પંચાયત ઘરમાં ન લવાય, પણ તારી ભાભી માની નહીં. આ જોઈ લીધું પરિણામ. આ એની સામે દેવાંગ ગમે તેવું વર્તન કરે છે. હજી કહેતી તો માનતી નહોતો. અને તમે શું તમે એની સાથે વાત કરો છો? ધક્કો મારીને બહાર કાઢો. હવે છે ને 1 સેકન્ડમાં ઘરમાં ન જઈએ. નીકળવા ઘરમાંથી બહાર. સારું થયું. કાઢી મૂકો. આવતા નહીં ફરી ક્યારે. હાશ, હું શું કહું છું, પેલા અમને તો આપણે ઘરની બહાર કાઢી મૂક્યા ને, પણ હવે કામ કોણ કરશે? તમે ના ના, તમે બે બેસો નણંદો છે, હું જ કરી લઈશ. થેન્ક યુ. બરાબર ને? હે નિરાશ થઈ ગઈ ને તમારા જીવનને? બહુ જીવ હા, જીવનને જીવને બધું એક જ થાય ને.
જો ભાભી પણ તમે છે ને મમ્મીને થોડું ઘણું કામ કરાવજો ઓહ. એકલા હાથે કરે સારું ન લાગે સલાહ આપવાની કોઈ જરૂર નથી અત્યાર સુધી એ કામવાળા હતા ને તો મજા જ હતી જીવનમાં અને આ બધા આમને પાછા કેમ લઈ આવ્યો? હા અમે ગાડી મૂક કાઢી મૂક્યા હતા ને તમે લોકો. મેં નહીં. સાથ એમનો પૂરેપૂરો હતો. પૂછી શકું કે શું કામ કાઢી મૂક્યા હતા? આ કાઢી કાઢીને જ મૂક્યા. હા બેન, તમે આ રીતના કીધા વગરના વહી જાઓ એવું થોડું ચાલે. આ કેવું તો જોઈએ ને. હે કીધા દામિની? વગરના વહી અમે જાઓ. ત્રણે ચિંતામાં બેઠા હતા કે ગયા ક્યાં હશે ઈ બેન. નાટક કરવાની કોઈ જરૂર નથી. નાટક નહીં, આ પૂછી લે દામિની. સાચું કહું છું ને મીરાવો. સાચી વાતની મને ખબર છે શું કે શું- તમે ત્રણેય એ સાથે મળીને એને ઘરની બહાર જવા માટે કહ્યું હતું. કીધું હતું ને કાળું તોડું કરે છે તમે સાચી હતી વાંચો એટલે તો ખબર પડી ગઈ ભાઈને. ઈ જ તો કહેતી ભાઈને હતી. પોતે પણ લીધા. પણ હવે તો ચૂપ રહ્યો. આમ. જો દેવા હું કહું છું માનીએ છીએ કે અમે લોકો એમને કાઢી મૂક્યા હતા ઘરની બહાર પણ ભૂલ પણ તો અમારી જ હતી ને કે અમે એમને ઘરમાં લાવ્યા હતા. શું જરૂર હતી મારે કોઈને ઘરે લઈ આવીને આટલી સેવા કરવાની? જ્યારથી આપણા ઘરમાં આવ્યા છે ત્યારથી ઘરનું વાતાવરણ એકદમ બદલી ગયું છે. ખબર નથી પડતી કે તમે કેમ આટલા ચેન્જ થઈ ગયા છો. ઠીક છે, હવે એને ઘરની બહાર કાઢી જ મૂક્યા છે ને, તો આજથી હાબા એકલા ઘરની બહાર નહીં રહે. તો એટલે તું શું કહેવા માંગે છે? હું પણ એમની સાથે આ ઘર છોડવા માંગુ છું. ખતરનાક ભગવાન. કાળું તોડું કર્યું છે હો, ખતરનાક. જો તમને મૂકવા રાજી થઈ ગયો. કીધું તું ને મેં કે ઘરની અંદર કોઈને આવવાનું લવાય જ નહીં. આ જોયું, મારા દીકરાને સાવ એનો કરી નાખ્યો. નખો જ જાય તારું બેન. મેં તને આવી નહોતી વિચારી. આ ઘરમાં રાખી ને ઈ જ મારો ગુનો. મારા છોકરાને પોતાનો કરી લીધો. તમારો છોકરો? હું તમારો છોકરો છું. લો કેમ તને કઈ શંકા છે? તો મારો છોકરો છે. પોતાનો છોકરો કે તમારો છોકરો કેવા માંગે? માનવ સેવાશ્રમમાંથી દત્તક લેવા માટે કોણ આવ્યું હતું? માનવ સેવા આશ્રમ? શું બકવાસ કરે છે? ઈ આશ્રમને તારે શું લેવા દેવા છે? હું એ જ કહેવા માંગુ છું કે એ આશ્રમ સાથે મારે ઘણા બધા લેવા દેવા છે. ત્યાંથી જ મને આ ઘરમાં દત્તક લઈને આવ્યા હતા ને તમે. શું બોલે છે? કંઈ પણ કઈ બીજું બાંગ ન મળ્યું તને? પૂછી લે મમ્મીને. હકીકતમાં હું આ ઘરનો સાચો વારીસ નથી. મમ્મી શું કહે છે ભાઈ? જો દેવા માનું છું કે તમે ગુસ્સામાં છો પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે તે બોલશો અને અમે માની લેશું. શું બકવાસ કરો છો આ બધી? જોવો આંટી પ્લીઝ મહેરબાની રાખો અને હવે અમારો પીછો છોડો. અરે અમે તમારી સેવા શું કરી, તમે તો અમારા ઘરને બરબાદ કરવા ઉપર આવી ગયા છો. ના ના સાચી વાત હું જણાવું છું તમને. એમાં એવી વાત એમ છે ને કે વાત કઈ નથી. વાત છોડો ને હવે. હું કામ આપણે બધી વાત કરવાની? હવે તમે તમારા ઘરે જાઓ અને મને મારા દીકરાને આપી દો. એક મિનિટ, કદાચ માની લઉં કે તને દત્તક લીધો હશે તો એમને આમની સાથે શું લેવા દે? એમને શું કામ લઈ આવે પાછો? કારણ કે આ મારા સાચા મમ્મી છે. હમતે હમતા નથી લઈને આવ્યો. હું એ જ કહેવા માંગુ છું તમને બધાને. દેવાંગ જ્યારે નાનો હતો ને ત્યારે મારા ઘરવાળા મૃત્યુ પામ્યા ને અમારી પાસે કમાવાનું મારી પાસે કંઈ જ હતું નહીં. આ કહાની જૂની છે, હવે કઈ નવું હોય તો સંભળાવો. બેટા આ જ હકીકત છે અને એના કારણે જ મારે દેવાંગને અનાથ આશ્રમમાં મૂકવું પડ્યું. હા હા જ સાચી વાત છે. એક મિનિટ, મને હજુ એક સવાલ થાય છે. તને આ બધી વાતની કેવી રીતે ખબર? અમને નહોતી ખબર તો તને અચાનક આ બધી વાત કેવી રીતે ખબર પડી Point. ગઈ? અને તને કેમ ખબર કે એ જ તારા સાચા મમ્મી છે? અને એમને આટલી બધી ખબર જ હતી તો અત્યાર સુધી છુપાવ્યું શું કામ? હા, છુપાવ્યું નથી એમણે. તો ઘરમાં જ્યારે નવા આવ્યા હતા ત્યારે બેસીને જ્યારે એમની સાથે વાત કરતો હતો, એમના ફેમિલી વિશે પૂછતો હતો ને, ત્યારે ઘણીવાર બાએ કહ્યું હતું કે એમને સંતાનમાં એક દીકરો હતો પણ જે ખોવાઈ ગયો છે. હા, જ્યારે ખોવાઈ ગયો છે એમ કહ્યું ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને મેં તપાસ કરાવી હતી. તું કહેતી હતી ને એ દિવસે કે પોલીસ સ્ટેશનમાં શું કામ ગયો હતો? એટલા માટે જ પોલીસ સ્ટેશનમાંથી મને સાચી હકીકતની ખબર પડી કે બાનો કોઈ દીકરો ખોવાયો નથી, પણ હકીકતમાં એમણે માનવ સેવાશ્રમમાં દત્તક આપવા માટે પોતાના દીકરાને ત્યાં જ મૂક્યો હતો. ત્યાં છોડીને જતા રહ્યા હતા. હા, આ વિશેની બધી ઓફિશિયલ કમ્પ્લેન્ટ પણ ત્યાં હતી જ. પછી ત્યાંથી મને મમ્મીએ એડોપ્ટ કર્યો અને અહીંયા ઘરમાં લઈને આપ્યા. નાનપણમાં મને ખ્યાલ નહોતો કે
મારી સાથે શું થઈ રહ્યું છે અને શું નહીં, એટલે આ બધી વાતોથી હું અજાણ હતો. જ્યારે ખબર પડી અને આ બધી તપાસ કરીને ત્યારે સમજાણું છે કે હકીકતમાં મારા મમ્મી હા નથી, સાચા મમ્મી આ છે. પણ દેવાંગ, આની પાછળ માની મમતા તો ન ભૂલી જવાય ને. મેં પણ મારા સગા દીકરાની જેમ જ રાખ્યો છે ને. જાણો છો કે હું અત્યાર સુધી જૂઠું બોલી અને મને ખબર પણ હતી કે આ તારા સાચા મમ્મી છે. એનાથી દૂર રાખવા માટે તો હું પ્રયત્ન કરતી હતી, એટલા માટે ઘરની બહાર કાઢી મૂક્યા કે મારે દીકરા પાછળ આનો પડછાયો ન પડે. અને એટલા માટે જ તે તમે આ લોકોની કાન ભંભેરણી પણ કરી કે આ આવેલી કામવાળી એ જાદુ ટોણા કરે છે, આ બધાને દોરા ધાગા પહેરાવીને એના વશમાં કરી રહી છે. એટલા માટે જ કરતા હતા ને મમ્મી? હા, હું મારા દેવાંગને ખોવા નથી માંગતી, એટલા માટે જ કરતી હતી. અને આ બંનેને પણ એટલે જ ચડવણી કરી હતી કે મારી વાતમાં આવીને આ ડોસીને કાઢી મૂકે. શાંતિ થઈ ગઈ ને, મા દીકરાને અલગ કરીને શાંતિ થઈ ગઈ ને. હવે એડોપ્ટ કરતી વખતે પૂછ્યું હતું ને તમને ટ્રસ્ટ વાળાએ કે તમને મંજૂર છે દીકરાને આપો, તો તમે શું કીધું હતું કે મારી પરિસ્થિતિ સારી નથી, મારો દીકરો સારો સચવાઈ રહે એટલા માટે હું તમને મમ્મી દીકરો આપું છું. શું કરો છો તમે આ? હવે જ્યારે સચ્ચાઈ સામે આવી ગઈ છે તો સ્વીકારતા શીખો ને. પણ મારો ના, દેવાંગ, ના, તમે બિલકુલ પણ ચિંતા નહીં કરો. હું તમારા દેવાંગને લઈ જવા માટે નથી આવી. એ તમારો છે અને તમારો જ રહેશે. પણ હું તમારી સાથે રહેવા માંગુ છું. ના બેટા, જુઓ, મારી નજર સામે એક તરફ મારી જનેતા છે કે જેણે મને જન્મ આપ્યો છે, અને બીજી તરફ મારી પાલકમાં. અને જન્મ દેનાર માં કરતાં પાલકમાંનું સ્થાન હંમેશા ઊંચું જ હોય છે. હું બંનેમાંથી કોઈને છોડવા નથી માંગતો. તો પછી કંઈ નહીં, એમને આપણા ઘરમાં જ રહેવા દો, એટલે એમને પણ કાંઈ તકલીફ નહીં થાય અને મમ્મીને પણ કાંઈ તકલીફ નહીં થાય. એટલે ઇઝી. હા, એટલે જો આ તારા સગા મમ્મી આ ઘરમાં રહી તો તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય ને. ક્યાંય નહીં જાઉં. મેં ક્યારેય કોઈને મૂકવાની વાત જ નથી કરી, પણ તમારા લોકોને વાત સમજાવવા માટે ને અમને અહીંયા લાવવા માટે થઈને જ ત્યાં બધી વાત કરી છે. તો બેન, મને માફ કરજો. દીકરાના પ્રેમમાં આંધળી થઈને તમને ગમે તેમ બોલી ગઈ, તમારી સાથે ખરાબ વર્તન કરી. બસ હવે તમે અહીંયા જ રહેજો. હવે તમારો ઘણો